જોઈન થઈ ગયા હોય, અવાજ બરાબર આવી રહ્યો હોય બેટા તો ક્લિયર લખી દો. એટલે આજનો લેક્ચર છે અને આપણે ચાલુ કરીએ. આવતીકાલે તમારે બધાને સવારે મોટા ભાગના વિદ્યાર્થીને સાયન્સનો પેપર છે એટલે ફટાફટ આજનો લેક્ચર છે અને આપણે પતાવી દઈએ. રેડી? ચલો, ક્લિયર? રેડી? હા, અમુક લોકોને સામાજિક વિજ્ઞાનનું પેપર છે, અમુકને ઇંગ્લિશનું બી છે. રેડી? મોટા ભાગના વિદ્યાર્થીને આવતીકાલે સાયન્સનું પેપર છે. સ્કૂલ પ્રમાણે ક્યારેક અલગ હોઈ શકે. ચલો, સૌથી પહેલા ગઈકાલે આપણે 6 વ્યાખ્યાઓ જોઈ હતી, બરાબર? આજે આપણે 7મી વ્યાખ્યા જોઈએ છીએ એટલે 7મો નંબર આપી દઉં છું. ગઈકાલે સ્ક્રીનશોટ લેવાના કીધા હતા મેં તમને. તો મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા આપવી હોય તો આવી રીતે આપી શકાય. અહીંયા આગળ જો બેટા, મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા હોય તો આવી રીતે આપી શકાય કે જ્યારે મુખ્ય અક્ષ, આ મુખ્ય અક્ષ છે આપણી, બરાબર? આપણી આ મુખ્ય અક્ષ છે એટલે અહીંયા લખી દો મુખ્ય અક્ષ. જ્યારે મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપવામાં આવે ત્યારે કિરણો પરાવર્તન પામીને, બધા કિરણો આ સપાટી પરથી પરાવર્તન પામે, પરાવર્તન પામે, પરાવર્તન પામે, પરાવર્તન પામે. પરાવર્તન પામી એક બિંદુએ કેન્દ્રિત થતા હોય અથવા જો આપણે સમાંતર કિરણો મુખ્ય અક્ષને આપીએ તો બધા કિરણો છે એ કોઈ બિંદુએથી વિકેન્દ્રિત થતા એવું લાગે. અહીંયા વિકેન્દ્રિત થાય છે, બરાબર? અહીંયા આગળ કિરણો છે એ વિકેન્દ્રિત થાય છે કારણ કે આ બધા કિરણો જાય છે અરીસા સુધી, પછી પરાવર્તન પામે છે. આ કિરણ અહીંયા સુધી ગયું, પરાવર્તન પામીને છૂટું પડ્યું. આ કિરણ અહીંયા સુધી ગયું, પરાવર્તન પામીને છૂટું પડ્યું. પણ ક્યાંથી છૂટું પડ્યું એવું લાગે છે? તો કે સર એફ પરથી. તો જે બિંદુ હોય એને મુખ્ય કેન્દ્ર કહેવાય. તો આની વ્યાખ્યા લખવી હોય બેટા, જો આની વ્યાખ્યા લખવી હોય તો આવી રીતે લખી શકાય કે અરીસાના મુખ્ય અક્ષને સમાંતર, અરીસાના મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કરવામાં આવે, અરીસાના મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કરવામાં આવે, આપાત કરવામાં આવે. બોલો, આપાત કરવામાં આવે તો શું થાય? તો કે બે વસ્તુ થઈ કે, બરાબર? આપાત કરવામાં આવે તો કિરણો હોય પરાવર્તન પામે, પરાવર્તન પામે તો કે યસ, પરાવર્તન તો પામે છે. તો કિરણો પરાવર્તન પામીને, કિરણો પરાવર્તન પામીને, હવે આગળ લખવાનું, આ બધા કિરણો, આ કિરણો એ પેલા અહીંયા સુધી જાય, પરાવર્તન પામે. આ કિરણો એ અરીસા સુધી જાય, પરાવર્તન પામે. પરાવર્તન પામીને શું કરે છે? તો કે હવે પરાવર્તિત કિરણો બની જાય. પરાવર્તન પામીને પરાવર્તિત કિરણો, પરાવર્તિત કિરણો જે બિંદુએ, હવે અહીંયા લખવાનું, જે બિંદુએ કેન્દ્રિત થતા હોય, જે બિંદુએ કેન્દ્રિત થતા હોય, જે બિંદુએ કેન્દ્રિત થતા હોય અથવા 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 આમાં બધા કિરણો છે એ પરાવર્તન પામે છે. તો કે આ પરાવર્તન પામે છે, પરાવર્તન પામી આ બિંદુએ કેન્દ્રિત થાય છે. અથવા એમ બોલવાનું કે કિરણો છે એ પરાવર્તન પામીને જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય, બરાબર? અથવા એવું લખવાનું કે જે બિંદુએ કેન્દ્રિત થતા હોય અથવા જે બિંદુએથી, જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય, જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય તે બિંદુને અનુક્રમે અંતર્ગોળ અરીસાનું, જો કેન્દ્રિત થતા હોય બેટા, જો કેન્દ્રિત થતા હોય તો અંતર્ગોળ અરીસો આવે ને, વિકેન્દ્રિત થતા હોય તો બહિર્ગોળ આવે. તેમ બોલી શકાય, કેન્દ્રિત થતા હોય તો અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે અથવા બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. રેડી બેટા? બોલો બેટા, શબ્દમાં જ ફેર છે. બોલો, બધા ભેગા નથી જતા અહીંયા કિરણો. ધ્યાનથી, કેન્દ્રિત વિકેન્દ્રિતમાં શું ફેર છે? ગઈકાલે સમજાયું તો બેટા, કેન્દ્રિત એટલે જ્યાં ભેગા થતા હોય. અહીંયા હું જેટલા બી કિરણો આપીશ બધા કિરણો એક સાથે જશે અને કેન્દ્રિત થાય છે. મારા હાથ ઉપર નજર કરો એટલે ખબર પડશે. બધા કિરણો એક સાથે અહીંયા જાય પછી પાછા વળીને કેન્દ્રિત થાય. આમાં બધા કિરણો એક સાથે જાય છે. જુઓ, જાય છે તો કે આ જાય છે, પછી ત્યાંથી ભેગા નથી થતા, એની બદલે શું થાય છે? તો કે છૂટા પડી જાય છે. રેડી? તો અહીંયા વિકેન્દ્રિત થાય છે, અહીંથી કિરણો છૂટા પડતા હોય એવું લાગે અને અહીંયા આગળ કિરણો છે એ ભેગા થાય છે. જે બોલો એમાં જવાબ આપો. અહીંયા આગળ કિરણો ભેગા થાય છે તો કે હા થાય છે. અહીંયા આગળથી કિરણો છૂટા પડે છે તો કે ના, અહીંથી કિરણો છૂટા પડતા હોય ને એવું લાગે.
કેમ એવું લાગે એવું બોલું છું? તો કે એની પાછળ આવું કંઈક છુપાયેલું છે. બોલો, આ કિરણ છે એ અહીંયા સુધી જાય? તો કે હા સર જાય ને. પછી અહીંથી આમ વળી જાય. રેડી? આ કિરણ છે અહીંયા સુધી જાય? તો કે હા સર જાય ને. પછી અહીંથી વળી જાય. આ કિરણ છે અહીંયા સુધી જશે? તો કે આ જશે ને, પણ એ વળી જશે. આ કિરણ છે અહીંયા સુધી જશે? તો કે હા જશે ને, પછી વળી જશે. પણ આ બધા કિરણો છે એ ક્યાંથી છૂટા પડતા એવું લાગે? તો કે આ કિરણને પાછળ લંબાવો તો આપણને એવું લાગે કે એફ પરથી આવતું હોય ને એવું લાગે. આ કિરણને પાછળ લંબાવો તો એવું લાગે કે એફ પરથી છૂટું પડે છે. આ કિરણને પાછળ લંબાવો અને આ કિરણને પાછળ લંબાવો તો એવું લાગે કે આ કિરણો છે એફ પરથી છૂટા પડતા હોય ને એવું લાગે છે. છૂટા પડતા નથી, પણ એવું લાગે છે. રેડી? તો અહીંયા આગળ જે મુખ્ય કેન્દ્ર છે એની વ્યાખ્યા તમને સમજાવી દીધી. બોલો બેટા, આમાં કોઈને ડાઉટ છે? હવે આ વ્યાખ્યા છે 2 માર્કમાં આવે છે. 7 વ્યાખ્યામાંથી આ માત્ર એક જ વ્યાખ્યા એવી છે જે 2 માર્કમાં આવે છે. રેડી? બોલો બેટા, ક્લિયર છે આ વ્યાખ્યા? ડન છે? આગળ વધીએ હવે. ચલો આગળ વધીએ હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ બેટા. ડન હોય તો આગળ વધીએ. ઓકે, ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન એવો છે બેટા કે આપણે વસ્તુનું પ્રતિબિંબ મેળવવું હોય તો એના માટે ટોટલ 4 નિયમો છે. એમાંથી આપણે 3 નિયમો યાદ રાખીએ તો ઇનફ છે. ચોથો કરાવી દઈશ, ચિંતા કરવાની જરૂર નથી. બરાબર? નિયમ શું કહે છે સમજી લો પહેલા. તો કે મેં ગઈકાલે તમને સમજાવ્યું તો અંતર્ગોળ અરીસો દોરો તો આમ દોરી શકાય. ટીક 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 ટીક. આ શું છે? તો કે મુખ્ય અક્ષ છે. એવું લખવાની જરૂર નથી. બરાબર? સમજાવવા માટે સમજાવું છું. આ મુખ્ય અક્ષ દોરી દીધી, જવા દો. અહીંયા આગળ આને પી કહેવાય, અહીંયા આગળ સી કહેવાય અને આ બેની બરાબર વચ્ચે એફ મૂકી દેવાનું. આ બેની બરાબર વચ્ચે એફ મૂકી દેવાનું. માની લઈએ કે આપણે લાઈન દોરી, પછી અરીસો દોર્યો. તો કે આ સર દોરી દીધો. અહીંયા પી મૂક્યું અને પી થી આપણે ચાલતા ચાલતા ચાલતા, બરાબર, અહીંયા ક્યાંક આપણે સી મૂક્યું અને બે વચ્ચેનું અંતર માપ્યું તો મને ખબર પડી આ 20 જેટલું છે. તો બરાબર વચ્ચે એટલે 10 જેટલા અંતરે આઈ 10 થવું જોઈએ અને આઈ 10 થવું જોઈએ. અહીંયા એફ મૂકી દેવાનું. બરાબર? આ બરાબર વચ્ચે એટલે આ અંતર અને આ અંતર સરખું રહેવું જોઈએ. તો આકૃતિ મેં એવી રીતે 3 વખત દોરી દીધી છે. હવે આપણે ચાલુ કરીએ છીએ આ નિયમને બેટા. બોલો, આ નિયમ કેવી રીતે સમજવાના સમજી લો પેલા. કે જો કોઈ કિરણને આપણે સમાંતર જવા દઈએ ને તે એફ માંથી પસાર થાય. નિયમ પૂરો. જો કોઈ કિરણને આપણે સમાંતર પસાર કરીએ, મુખ્ય અક્ષ એને સમાંતર, તો એફ માંથી પસાર થાય. વાત થાય પૂરી. બસ એટલું જ યાદ રાખવાનું છે. બોલો, આવડ્યા? આ નિયમ આવડે બધાને? ફરી વાર, જો કોઈ કિરણ સમાંતર હોય તો એફ માંથી પસાર થાય. આમે હાલે. બરાબર? એવું નહીં ઉપરથી જ જાય. જો કોઈ કિરણ સમાંતર હોય તો એફ માંથી પસાર થાય. જો કોઈ કિરણ સમાંતર હોય તો એફ માંથી પસાર થાય. આવા જેટલા બી કિરણો હોય બધા એફ માંથી પસાર થાય. તો પહેલો નિયમ હાવ ઈઝી છે, એને દોરી દઉં કે જો કોઈ કિરણને આપણે સમાંતર જવા દઈએ તો પરાવર્તન પામીને એ હંમેશા એફ માંથી જ પસાર થાય. હંમેશા એફ માંથી. આ પહેલો નિયમ થઈ ગયો. રેડી બેટા? આ પહેલા નિયમમાં કોઈને ડાઉટ છે? 1 માર્કમાં પણ આવે છે. આકૃતિ દોરવામાં કામમાં આવશે. આને આપણે કિરણ નંબર 1 કહેશું. રેડી? કિરણ નંબર 2 માં આપણે આનાથી બિલકુલ ઉલટું કહેવાનું કે આ કિરણ સમાંતર હતું તો એફ માંથી પસાર થયું. તો જો કોઈ કિરણ એફ માંથી પસાર થતું હોય તે પાછું સમાંતર થઈ જાય. આનાથી બિલકુલ ઉલટો નિયમ. તો આપણે કોઈ કિરણને એફ માંથી પસાર કરીએ તો સમાંતર થઈ જાય. એવું નથી કે આવી જ રીતે પસાર કરીએ કે આમે કરીએ કઈ, એફ માંથી પસાર કરો સમાંતર થઈ જાય. એવું નથી આમ જ કરીએ કઈ, આમે કરીએ કઈ અને એફ માંથી પસાર કરો સમાંતર થઈ જાય. રેડી? તો જેટલા બી કિરણો છે ને એફ માંથી પસાર કરો ને તે સમાંતર થઈ જાય છે. તો એવી જ રીતે અહીંયા આગળ આકૃતિ દોરી દઉં છું કે એક કિરણ હતું એને એફ માંથી પસાર કરીએ આપણે, એ સમાંતર થઈ ગયું. રેડી? એફ માંથી પસાર કર્યું તો કેવું થઈ ગયું બેટા? સમાંતર થઈ ગયું. આમાં કોઈ ડાઉટ હવે? એફ માંથી પસાર કર્યું એટલે કેવું થઈ ગયું? આ સમાંતર. ચલો એ જ પ્રમાણે ત્રીજો નિયમ છે, હાવ ઈઝી છે. આની પછીનો નિયમ બેટા ચેપ્ટર 6 થઈ ગયું છે. છેલ્લો નિયમ એવું કે છે જો કોઈ કિરણ સી માંથી પસાર થતું હોય ને તે પરાવર્તન પામીને એ જ દિશામાં પાછું ફરે. પરાવર્તન પામીને ન્યા ને ન્યા એ પાછું ફરશે. બરાબર? આ દિશામાં પાછું ફરે છે. જે દિશામાં જાય એ દિશામાં પાછું ફરે. બોલો બેટા, ત્રણેય નિયમ ક્લિયર છે બધાને? ત્રણેય નિયમ ક્લિયર હોય તો મોટે ભાગે આપણે પહેલો નિયમ વાપરવો પડશે અને બીજો નિયમ. આમાંથી કોઈ પણ 2 નિયમ વાપરો ને એટલે આપણે આકૃતિ દોરી શકીએ. આકૃતિ દોરવા માટે આમાંથી કોઈ પણ 2 નિયમ વાપરવાના. આપણે પહેલો અને બીજો વાપરશું. જ્યાં આગળ બીજો નિયમ નહીં કામમાં આવે ને ત્યાં આગળ આપણે ત્રીજો નિયમ લાવશું. રેડી? આ નિયમ ક્લિયર છે બધા લોકોને? બોલો બેટા, આ નિયમ ક્લિયર છે? હા સર, યસ. મારો પેપર છે એમાં એક પ્રશ્નમાં ડાઉટ છે, સોલ્વ કરાવશો? શું ડાઉટ છે? બોલો. હું તમને ફોટો મોકલું? હા હા.
એક વિદ્યાર્થી કે છે સર 3 ફરીથી સમજો. 3 સમજવું થાવ ઈઝી છે બેટા. અરીસો દોરી દીધો કે હા સર દોરી દીધો. એક સી કિરણ લેવાનું. છી કિરણની સી કિરણ. કયું કિરણ? સી પાસે બિંદુ હોય એમાંથી કોઈ કિરણને પસાર કરીએ તો ભટકાઈને પાછું આવે. કોઈ કિરણને સી માંથી પસાર કરીએ તો ભટકાઈને પાછું આવે. કોઈ કિરણને સી માંથી પસાર કરીએ તો ભટકાઈને પાછું એની જ દિશામાં પાછું ફરે. આવું યાદ રાખવાનું છે. રેડી? આવા કોઈ પણ કિરણ હોય એને સી માંથી પસાર કરો તો પાછું આવે, તો આ કિરણ એ પાછું આવે. જો આ કિરણ સી માંથી જાય ને તો કે હા તો પાછું આવશે. રેડી? આવા જેટલા બી કિરણો તમે સી માંથી પસાર કરશો બધા રિટર્ન ફરશે. બરાબર? અહીંયા આગળ ફરી વાર સમજાવું છું. સી માંથી પસાર કર્યું તો કે હા, તો આ જ દિશામાં પાછું ફર્યું. રેડી? આકૃતિ ના બગડે એટલા માટે આપણે જવા દઈએ છીએ. ચલ આગળ. 9, 10, 11 શું છે? 9, 10, 11 બોલો બેટા. આ ક્લિયર છે? આ ક્લિયર છે? તો હવે આગળ વધીએ આપણે. આકૃતિ દોરવા માટેના નિયમો છે. બરાબર? એટલે લખ્યું છે વસ્તુનું પ્રતિબિંબ મેળવવું હોય તો એના માટેના 4 નિયમો છે. એમાંનો આ 3 નિયમ આપણે કામમાં આવવાના. ચોથો નિયમ છે અહીંયા લખી દઉં છું, જેનું આપણે કઈ ખાસ કઈ કામ નહીં પડે. બરાબર? ખાસ કઈ કામ નહીં પડે. વાપરવો હોય તો વાપરી શકાય, કઈ વાંધો નહીં. વાપરવો હોય તો વાપરી શકાય. અહીંયા આગળ એફ મૂકી દઈએ, અહીંયા સી મૂકી દઈએ, સી મૂકી દઈએ અને અહીંયા પી મૂકી દઈએ. રેડી? આ નિયમ એવું કહે છે કે બેટા અહીંથી એક કિરણ આપણે આપ્યું તો માની લે કે અહીંયા 30 ના ખૂણે કિરણ આપ્યું હોય ને તે પાછું 30 ના ખૂણે પાછું ફરે. બરાબર? જો માની લે 40 ના ખૂણે આપ્યું 40 ના ખૂણે, 50 ના ખૂણે આપ્યું તો 50 ના ખૂણે, જેટલા ખૂણે આપીએ એટલા ખૂણે પાછું ફરે. બસ એટલું યાદ રાખવાનું, બીજું કઈ નહીં. ક્લિયર આ બેટા? કયો પ્રશ્ન છે બેટા? 9મો. કીટોનમાં શું આવે? ડી આવે. ડી. કીટોનમાં ડી આવશે. બરાબર? 10મા પ્રશ્નમાં CHO છે તેમાં આલ્ડીહાઇડ આવશે 10મા. અને 11મો પ્રશ્ન આલ્કોહોલ હોય તો OH આવે. બેટા ચેપ્ટર નંબર 4 આ કરાવી દીધું છે. રેડી? ચેપ્ટર નંબર 4 માં બધા ક્રિયાશીલ સમૂહો છે એ તમને કરાવી દીધા છે. એકવાર રિવાઇઝ કરી લેજો એટલે ખ્યાલ આવી જશે તમને. ચલો, આ આપણું કિરણ નંબર 4 છે બેટા, ચોથું. ચલો એની પછી નેક્સ્ટ આપણે હવે આગળ વધીએ કે અંતર્ગોળ અરીસો હોય તો એમાં ટોટલ આપણે 3 સ્ટેશન લેવાના છે. બરાબર? 3 સ્ટેશન લઈ લઉં છું, ધ્યાનથી જોજો. અહીંયા પહેલા લખી દઉં છું P, અહીંયા લખી દઉં છું F અને અહીંયા લખી દઉં છું C. હવે વસ્તુ છે બેટા. બરાબર? એક વસ્તુ છે. વસ્તુને સૌથી પહેલા તમારે પહેલા મૂકી દેવાની છે અનંત અંતરે. વસ્તુ હોય એને મૂકતા જવાની છે. આ એક વસ્તુ છે, જે વસ્તુને આપણે નામ આપી દઈએ છીએ A અને B, આવું નામ આપી દઈએ છીએ. અને આ ડોટેડ લાઈન દોરી દેવાનો મતલબ એવો થાય કે વસ્તુ છે શરૂઆતમાં અનંત અંતરે છે. વસ્તુ શરૂઆતમાં કયા અંતરે છે? તો કે અનંત અંતરે છે. માની લે કે તમે જે એક વસ્તુ છો, અંતર્ગોળ અરીસો છે સામે, એની સામે બહુ દૂર ઉભા છો. અંતર્ગોળ અરીસાની સામે તમે 1 કિલોમીટર દૂર ઉભા રહી ગયા, તમે અનંત અંતરે કહેવાય. હવે તમારે આ વસ્તુને ચલાવીને થોડી આગળ લાવવાની છે. ચલાવતા જવાનું તો વસ્તુ ચાલીને હવે અહીંયા ક્યાંક આવી જશે. તો આપણું આ પહેલું સ્ટેશન છે, આ બીજું સ્ટેશન છે અને આ ફાઇનલ સ્ટેશન છે. ત્યાં તો જવાનું નથી કારણ કે આપણે અરીસાની અંદર થોડા ઘૂસી જવાય. બરાબર? તો આનો મતલબ શું થાય સમજી લો પહેલા. તો કે વસ્તુને રાખવાની પોસિબિલિટી કેટલી છે સમજાવું છું. તો કે વસ્તુ પહેલા અનંત અંતરે છે. હવે વસ્તુ છે આ સ્ટેશન થી થોડી નજીક આવી ગઈ એટલે એને બોલાય કે વસ્તુ છે A અને B નામની, એ ચાલીને ક્યાં આવી ગઈ? તો કે C થી થોડે દૂર. C થી થોડે દૂર. રેડી? વસ્તુ ક્યાં આવી ગઈ બેટા? તો કે C થી થોડે દૂર. આ વસ્તુ AB હતી, ક્યાં આવી ગઈ? તો કે C થી થોડે દૂર. હવે વસ્તુ છે હજી થોડી ચાલીને આગળ જાય છે. બરાબર? તો વસ્તુ હજી થોડી ચાલીને આગળ જાય તો એક્ઝેક્ટ સ્ટેશન ઉપર આવી ગઈ. બરાબર? આનું સ્ટેશન આવી ગયું. તો આની અહીંયા બોલી શકાય કે વસ્તુ એક્ઝેક્ટલી ક્યાં આવી ગઈ બેટા? તો કે વસ્તુ આવી ગઈ સર એક્ઝેક્ટલી C પર આવી ગઈ. તો આનું ત્રીજું સ્થાન એવું બોલી શકાય કે વસ્તુ ક્યાં છે? તો કે C પર છે. હજી વસ્તુ છે ચાલીને થોડી આગળ જાય છે. બરાબર? તો આ સ્ટેશને પહોંચતા પહેલા આ બેની વચ્ચે ગમે હોઈ શકે. બરાબર? તો આની વચ્ચે ગમે મૂકી શકાય. ધારો કે અહીંયા મૂકી દઉં. બરાબર? વસ્તુ ચાલીને અહીંયા પહોંચી ગઈ. A અને B નામની વસ્તુ છે. તો આને એમ બોલી શકાય કે આ વસ્તુ ક્યાં છે? તો કે C એન્ડ ની ગુજરાતીમાં લખીએ C અને F વચ્ચે. વસ્તુ ક્યાં છે બેટા? તો કે C અને F વચ્ચે. અને હવે સૌથી છેલ્લું. બરાબર? હવે સૌથી છેલ્લું વસ્તુ હજી આગળ ચાલીને જાય છે. હવે એનું સ્ટેશન ફરીવાર આવી જાય. F નામનું સ્ટેશન આવી ગયું, મુખ્ય કેન્દ્ર. તો વસ્તુ પહોંચી ગઈ A અને B ક્યાં? તો કે F પર પહોંચી ગઈ. તો હવે વસ્તુનું સ્થાન કયું કહી શકાય? તો કે F પર.
તો વસ્તુના કેટલા સ્થાન થયા ગણી જુઓ તો બેટા અહીંયા આગળ બોલો બેટા વસ્તુ છે એના કેટલા સ્થાન થઈ શકે આમાં વિચારો બોલો બેટા વસ્તુના કેટલા સ્થાન પોસિબલ થયા અહીંયા આગળ વિચારીને જવાબ આપો કમેન્ટમાં ફટાફટ 5 અને હવે છઠ્ઠું સ્થાન આપું છું પણ છઠ્ઠું સ્થાન આપતા પહેલા જે બોલું છું ને એને બરાબર સમજજો વસ્તુની આ લક્ષ્મણ રેખા છે વસ્તુની આ કઈ રેખા છે લક્ષ્મણ રેખા બરાબર વસ્તુની આ લક્ષ્મણ રેખા છે જો વસ્તુ આને પાર કરે ને તો એની અરે કઈક અલગ વસ્તુ જ બની જાય શું અલગ બની જાય હમણાં જોઈએ હવે વસ્તુ ક્યાં જશે તો કે એફ અને પી ની વચ્ચે ગમે ને એટલે અહીંયા હાલે અહીંયા હાલે અહીંયા હાલે અહીંયા હાલે ગમે ને વચ્ચે ગમે ને મૂકી દો બરાબર ને પછી વસ્તુ ક્યાં જઈએ કે પી ઉપર ના જાય કારણ કે તો અરીસો ખુદ આવ્યો અરીસા અંદર થોડા ઘૂસી જાય એટલે હવે છેલ્લું સ્થાન આ બે ની વચ્ચે ગમે ને આવી શકે તો આપણે અહીંયા વચ્ચે મૂકી દઈએ અને લખી દઈએ એ અને બી આને મેં અલગ કલર થી દોર્યું છે તો વસ્તુ છે એની પહેલી 5 પોઝિશન યાદ રાખવાની અને છઠ્ઠી પોઝિશન ને અલગથી યાદ રાખવાની તો વસ્તુ છે એને કેટલી જગ્યાએ મૂકી શકાય બેટા તો કે 6 જગ્યાએ પહેલી 5 અને છઠ્ઠી રેડી બોલો બેટા આ ક્રમ યાદ રહી ગયો બધા લોકોને વસ્તુને ક્યાં મૂકી શકાય એકવાર ફટાફટ બધા લોકો રિવાઇઝ કરો સર વસ્તુને સૌથી પહેલા જવા દો બહુ દૂર એટલે ક્યાં અનંત અંતરે પછી એને કોઈ વસ્તુ બેટા આવી જાય ક્યાં સુધી આવવાનું તો કે સી પર ના સી થી થોડે દૂર બીજું સ્થાન હવે ક્યાં આવી જાય તો કે એક્ઝેક્ટલી સી ઉપર હવે ક્યાં આવી જાય તો કે સી અને એફ ની વચ્ચે ગમે ને હાલે વચ્ચે એટલે બરાબર વચ્ચે નહીં આની વચ્ચે ગમે ને હવે ક્યાં આવી જાય તો કે એફ પર એફ એટલે એની એક લક્ષ્મણ રેખા છે આની બહાર આ નીકળી જાય આની આ બાજુ આવી જાય એટલે કંઈક થશે શું થશે જોઈએ જો આની આ બાજુ આવી જાય તેમ બોલે એફ અને પી ની વચ્ચે બોલો બેટા વસ્તુ છે એનું સ્થાન ખબર પડી ગઈ બધા લોકોને વસ્તુનું સ્થાન બધા લોકોને ક્લિયર વસ્તુનું સ્થાન ક્લિયર છે 5 6 સ્થાન કેવી રીતે કર્યા ક્લિયર છે યસ ચલો ક્લિયર હોય તો હવે જે બોલું છું ને એને બરાબર સમજજો બેટા અહીંયા આગળ એક કોષ્ટક દોરવાનું છે કોષ્ટકમાં વસ્તુનું પહેલું સ્થાન વસ્તુનું બીજું સ્થાન વસ્તુનું ત્રીજું સ્થાન વસ્તુનું ચોથું સ્થાન ને વસ્તુનું પાંચમું સ્થાન આ લખી દઉં છું ફટાફટ લખી દઉં છું ચલો વસ્તુને સૌથી પહેલા ક્યાં મૂકવાની અનંત અંતરે યાદ છે ને બધાને વસ્તુને સૌથી પહેલા ક્યાં મૂકવાની તો કે અનંત અંતરે બોલો બેટા આ ક્લિયર હવે ક્યાં મૂકવાની યાદ કરો સી થી થોડે દૂર સી થી થોડે દૂર વસ્તુને હવે સી થી થોડે દૂર રાખો પછી સી પર રાખો હવે સી પર આવી ગઈ તો સી થી થોડી આગળ જાય તેને એમ બોલાય સી અને એફ ની વચ્ચે એને એમ બોલાય સી અને એફ ની વચ્ચે અને હવે એક્ઝેક્ટલી ક્યાં જશે તો કે એફ પર આકૃતિને મગજમાં રાખશો ને તો એકદમ ક્લિયર થઈ જશે બોલો 5 પોઝિશન ક્લિયર છે બધા લોકોને છઠ્ઠી કરવાની જ નથી આપણે પેલા 5 ક્લિયર છે બોલો 5 ક્લિયર હોય તો બેટા કમેન્ટમાં લખી દો યસ સર ક્લિયર 5 પોઝિશન ક્લિયર હોય તો કમેન્ટમાં લખી દો યસ સર ક્લિયર પાંચ વસ્તુનું સ્થાન હોય 5 જગ્યાએ મૂકી શકાય આ ક્લિયર છે આકૃતિ આપણે દોરીએ છીએ આપણે થોડી વાર પછી બરાબર ચલો 5 વસ્તુ ક્લિયર હોય તો પ્રતિબિંબનું સ્થાન કેવી રીતે મળે તો કે વસ્તુ અનંત અંતરે હોય ને તો આખો ક્રમ ઉલટાઈ નાખો બરાબર આ ક્રમને ઉલટાવીને અહીંયા લખી નાખો એટલે સૌથી પહેલા લખવાનું અહીંયા આગળ એફ પર વસ્તુ છે એને આપણે અનંત અંતરે મૂકી હોય તો પ્રતિબિંબ એફ ઉપર મળે વસ્તુને અનંત અંતરે મૂકો તો પ્રતિબિંબ એફ ઉપર મળે તો જો અહીંયા આગળ પ્રતિબિંબ દોરતો જાઉં છું હવે અલગ કલરની પેનથી દોરીએ છીએ આપણે બરાબર પ્રતિબિંબને આપણે અલગ કલરની પેનથી દોરીએ છીએ સૌથી પહેલું પ્રતિબિંબ અહીંયા મળે બરાબર ચલો એની પછી વાત કરીએ આપણે નેક્સ્ટમાં હવે અહીંયા ઠપ કરી દેવાનું તો ઠપ કરી દઈએ આપણે અને અહીંયા લખી નાખો સી અને એફ વચ્ચે મળે પ્રતિબિંબ પછી આને અહીંયા લખી નાખો સી પર આને અહીંયા લખી નાખો સી થી થોડે દૂર અને આને અહીંયા લખી નાખો અનંત અંતરે અને અહીંયા લખી નાખો અનંત અંતરે રેડી બોલો બેટા વસ્તુને ક્યાં મૂકી હોય તો પ્રતિબિંબ ક્યાં મળે બધા લોકોને ક્લિયર છે હવે પહેલી 5 પોઝિશન હોય પહેલી 5 પોઝિશનમાં હંમેશા વસ્તુનું જે પ્રતિબિંબ મળે ને વાસ્તવિક મળે અને ઉલટું મળે વાસ્તવિક અને ઉલટું મળે વાસ્તવિક ઉલટો વાસ્તવિક ઉલટો વાસ્તવિક ઉલટો અને વાસ્તવિક ઉલટું મળે પહેલી 5 પોઝિશનમાં હંમેશા આવું મળે હવે કેવું મળી શકે જુઓ પહેલા તો કે જો વસ્તુ અનંત અંતરે હોય ને તે આપણને અહીંયા દેખાય વસ્તુ જો અહીંયા હોય મારો હાથ છે ત્યાં હોય અનંત અંતરે તે વસ્તુ એટલી એવી દેખાશે ટીનચુકડી જો ધ્યાન આપજો બે હાથ ઉપર નજર કરજો પહેલો હાથ આ બાજુ રાખ્યો છે દેખાય છે બધાને વસ્તુ અનંત અંતરે હોય તેનું પ્રતિબિંબ અહીંયા મળે જ્યાં આગળ આંગળી ફેરવું છું ત્યાં આગળ જોઈ લો પેલા
હવે વસ્તુને હું નજીક લાવું છું. જો વસ્તુને નજીક લાવતા 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 અહીંયા મૂકી દઉં સી થી થોડે દૂર, તેનું પ્રતિબિંબ થોડું નજીક આવતા 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 અહીંયા આવી જશે, મોટું થઈ જશે. પ્રતિબિંબ કેવું થઈ ગયું? થોડું મોટું થઈ ગયું. પહેલા એ ટીનચુકડું દેખાતું હતું, હવે મોટું થઈ ગયું. વસ્તુને એક્ઝેક્ટલી સી પર લાવું ને તો આનું પ્રતિબિંબ અહીંયા આવી જશે સી પર, એક્ઝેક્ટલી અહીંયા આગળ ને મોટું થઈ જશે. કેટલું મોટું? તો કે જેટલી વસ્તુ હોય ને એટલું જ અહીંયા પ્રતિબિંબ દેખાય. હવે વસ્તુને આગળ લઈ જવા, આગળ, બરાબર, વસ્તુને આગળ લઈ જાવ તો પ્રતિબિંબ હજી અહીંયા આગળ આવી જશે, હજી મોટું થઈ જશે. વસ્તુને હજી આગળ લઈ જાઓ, ક્યાં લઈ લીધી? તો કે એફ પર, તેનું પ્રતિબિંબ છેક અનંત અંતરે વયું જશે ને એટલું બધું મોટું થઈ જશે ને કે એને આપણે જોઈ નહીં શકીએ. રેડી? ક્લિયર છે? બોલો બેટા. વસ્તુનું પ્રતિબિંબ છે એ કેવી રીતે આગળ વધે છે? તો કે આવી રીતે વધે છે. વસ્તુ છે પેલા અહીંયા દેખાતી હતી ટીંગચુકડી, પછી આ વસ્તુ મોટી બને છે. જો આ વસ્તુ છે ને ધીરે ધીરે મોટી બનતી જાય છે. અહીંયા આગળ આ વસ્તુ છે એનું આ પ્રતિબિંબ છે. તો આ બે જો હાથ જોતા જાવ, આ હાથ આમ આવે છે, હાથ આમ આવે છે, હાથ આમ આવે છે, હાથ આવે, આ બે એક સાથે સરખા ક્યારે થઈ જશે? તો કે અહીંયા આગળ સી પર એકારે બે સરખા થઈ જશે. વસ્તુ આગળ વધશે, પ્રતિબિંબ હજી આ બાજુ આવશે, વસ્તુ હજી આગળ જશે, પ્રતિબિંબ આ બાજુ, વસ્તુ આગળ, પ્રતિબિંબ આ બાજુ. તો બે એકબીજાની સામ સામે આવે છે. બે એકબીજા સાથે ક્યારે મેળ કરશે? તો કે સી પર. રેડી? આવું કઈક હોય છે. ક્લિયર બેટા? આવું કઈક હોય છે. તો એના માટે તમને અહીંયા આગળ આખું આ કોષ્ટક દોરેલું છે. હવે શરૂઆતમાં વસ્તુનું પ્રતિબિંબ કેટલું મળે? તો કે હાવ નાનું એવું મળે, બરાબર. એટલે એવું લખી શકાય કે પોઈન્ટ સાઇઝ. પોઈન્ટ સાઇઝ ને આપણે ગુજરાતીમાં લખી દઈએ બિંદુવત, બરાબર. વસ્તુ છે એ આપણને સૌથી પહેલા કેટલી દેખાય? તો કે બિંદુવત દેખાશે. એની પછી કેટલી દેખાય? તો કે વસ્તુ કરતા નાની દેખાય. વસ્તુ કરતા પ્રતિબિંબ હોય એની સાઈઝ નાનું દેખાય અથવા નાની દેખાય. હવે કેટલું દેખાય? તો કે વસ્તુ જેટલું જ દેખાય. હવે વસ્તુ કરતા મોટું દેખાય. અને હજી જો આપણે આગળ જઈએ તો વસ્તુ કરતા ખૂબ મોટું દેખાય, બરાબર. વસ્તુ કરતા ખૂબ મોટું દેખાય. રેડી? બોલો બેટા. આ ક્લિયર છે? આ ક્લિયર છે? વસ્તુ આગળ વધતી જાય ને તો એનું પ્રતિબિંબ મોટું મોટું થતું જાય. બસ એટલું યાદ રાખવાનું, બીજું કાંઈ કરવાનું નથી. આ ટેબલમાં પહેલી 5 પોઝિશન ક્લિયર થઈ ગઈ બધાને? ના ક્લિયર થઈ તો બોલી દો એટલે ફટાફટ એકવાર હજી આને રિપીટ કરી દઈએ. આ ક્લિયર? જોઈ લો બેટા હજી એક વખત. આ વસ્તુ છે ને એને બેટા ખાલી આમ ખસેડતા જવાની. તમને અહીંયા ઉભો રાખી દઉં છું, અહીંયા તમને જ ઉભો રાખ્યો છે. બોલો, અહીંયા તમને ઉભા રાખ્યા હોય ને મેં અહીંયા આગળ, અહીંયા તમને ઉભા રાખ્યા હોય, બરાબર. આમાંથી કોઈ વિદ્યાર્થીને ઉભા રાખી દે છે. વિદ્યાર્થી, એને મેં એમ કીધું કે બેટા ઓલો અરીસો છે ને સામે, ત્યાંથી તું બહુ દૂર વહી જઈને ઉભો રહી જા. તો એ કેવો દેખાશે અરીસામાં? તો કે ટીંગચુકડો દેખાશે. કેવો દેખાશે? ટીંગચુકડો. હવે એને કહું છું કે બેટા દોડવા માંડ, અરીસાની તરફ દોડવા માંડ, દોડવા માંડ, દોડવા માંડ, દોડવા માંડ, દોડવા માંડ. અને હવે સી પર નહીં પહોંચો ને એનાથી પહેલા આવીને ગમે ને ઉભો રહી જાય. અહીંયા ઉભો રહી ગયો. તો એનું પ્રતિબિંબ જયારે દોડતો હતો ને ત્યારે આ બાજુ આવતું, તેની સામું આવતું હતું, સામું આવતું હતું. પણ પેલા ટીંગચુકડો હતું એ થોડું મોટું થઈ ગયું. જો પ્રતિબિંબ થોડું મોટું થઈ ગયું. હજી એમ કહો હજી બેટા દોડીને આગળ વહી જતો, હવે એક્ઝેક્ટલી સી ઉપર આવી ગયો. તેનું પ્રતિબિંબ હજી આ બાજુ આવતું હોય તો એ બે એકબીજાને મળી જશે. ક્યાં આગળ મળી જશે? તો કે સી ઉપર, બરાબર. હજી વસ્તુને એમ કહું છું વિદ્યાર્થીને હજી બેટા દોડ આગળ. એ દોડે છે. હવે એને ક્યાં પહોંચવાનું છે? એફ ઉપર. તો સી અને એફ ની વચ્ચે એ ગમે ત્યારે હશે તેનું પ્રતિબિંબ પાછું આ બાજુ નીકળી ગયું હશે. હજી એમ કહો બેટા દોડ, એટલે સૌથી છેલ્લી અહીંયા દોડશે, એટલે એની 5મી પોઝિશન થઈ ગઈ. રેડી? તો આખી આકૃતિ છે ને જવા દઉં છું. હવે આખી આકૃતિને થોડી અલગ રીતે આપણે જોઈએ છે. ધ્યાનથી જોજો અહીંયા આગળ. ચલો આકૃતિમાં અહીંયા પી દોરી દઈએ, અહીંયા એફ દોરી દઈએ, અહીંયા સી દોરી દઈએ. વસ્તુની પોઝિશન કેટલી હોઈ શકે? તો કે સૌથી પહેલા તો અહીંયા અનંત અંતરે આપણે વયા જઈએ. આ પહેલી પોઝિશન છે, બરાબર. બીજી પોઝિશન અહીંયા હોઈ શકે સી થી થોડે દૂર, દેખાય જ છે સી થી થોડે દૂર. ત્રીજી પોઝિશન અહીંયા હોઈ શકે સી પર. ચોથી પોઝિશન અહીંયા હોઈ શકે સી અને એફ ની વચ્ચે. 5મી પોઝિશન અહીંયા હોઈ શકે બેટા એક્ઝેક્ટલી એફ પર. અને 6ઠી પોઝિશન ને હું અલગ કલર થી દર્શાવું છું, બરાબર. એફ અને પી ની વચ્ચે. આ બધી પોઝિશન છે અહીંયાથી અહીંયા સુધીની. આ બધી પોઝિશન કોની છે? વસ્તુની છે. તો આ ટાઈમે પ્રતિબિંબ છે એ શું કરતું હશે? તો કે શરૂઆતમાં વસ્તુ જ્યારે પહેલા નંબરની પોઝિશનમાં હોય તેનું પ્રતિબિંબ અહીંયા મળે, અહીંયા, બરાબર. એટલે અહીંયા આગળ લખી દઉં છું આ પહેલા નંબરનું પ્રતિબિંબ છે, બરાબર. હાવ ટપકા જેવું છે. ચલો હવે વસ્તુ દોડતા દોડતા આગળ આવી, તેનું પ્રતિબિંબ થોડું આમ આવશે. સી અને એફ ની વચ્ચે ગમે ત્યાં મળશે. સી અને એફ એની વચ્ચે ગમે ત્યાં.
ત્યાં દોરી દઉં છું, પણ દોરવામાં ધ્યાન એ રાખવાનું કે આ પ્રતિબિંબ પહેલા હતું એની કરતા થોડું મોટું થઈ ગયું, વસ્તુ હજી આગળ આવી ગઈ, એક્ઝેક્ટલી સી પર આવી ગઈ, તો પ્રતિબિંબ ખિસકીને થોડું આ બાજુ આવી જશે, બે એકબીજાને મળી જશે, બરાબર? તો મળી ગયા અહીંયા આગળ, તો આ ત્રીજા નંબરની સ્થિતિ બની ગઈ, આ બીજા નંબરની હતી. હવે વસ્તુ આગળ આવી ગઈ ચોથા નંબરે, તો પ્રતિબિંબ જે ત્રીજા નંબરે હતી હજી આમ વયું જશે. જુઓ બરાબર, જે બોલ્યું પેલા બે ત્રીજા નંબરે હતા, વસ્તુ આગળ ગઈ, તેનું પ્રતિબિંબ આ બાજુ આવી ગયું, તો આવી જશે પ્રતિબિંબ આ બાજુ, હજી મોટું થઈ જશે આ, તો ચોથા નંબરમાં પ્રતિબિંબ મોટું થઈ જાય. હવે અહીંયા આગળ આવી પરિસ્થિતિ હતી, જુઓ ચોથા નંબરની, બરાબર? આ ચોથો નંબર છે, આને હજી આગળ ખિસકાવે તો પ્રતિબિંબ હજી આમ વયું જશે, તો પ્રતિબિંબ આમ વયું ગયું, અનંત અંતરે વયું ગયું. અનંત અંતરે જાય તેને આમ દોરીએ કઈ, ક્યાં મળશે ખબર નહીં, બરાબર? એટલે અનંત અંતર કરી દીધું આ. તો 5 પોઝિશન થઈ ગઈ બેટા, બરાબર? બોલો બેટા, આ ક્લિયર છે? સર થાય આ ના સમજાતું હોય કઈ વાંધો નહીં, પેલા આ જોઈ લો. આ શું કહેવા માંગે છે? તો કે વસ્તુ એને અનંત અંતરે મૂકો તો એફ પર મળે. હવે જે બોલ્યું ને સમજી લો, ગોખવું હોય તો ગોખી શકાય, અને રટ્ટા મારે તો રટ્ટા મારી દે, આવી રીતે. જુઓ પેલા અહીંયા આગળ શું કહેવા માંગે છે સમજો. પેલા વસ્તુ અનંત હોય ને, અનંત એટલે એફ યાદ રાખો, તો એફ હોય ને ત્યાં અનંત યાદ રાખવાનું, પતી ગયું. વસ્તુને અનંત અંતરે મૂકો તો એફ પર મળે, એફ પર મૂકો તો અનંત અંતરે મળે. એની સિવાય જો સી પર હોય ને તો સી પર જ મળે. બોલો બેટા, સી પર હોય તો ક્યાં મળે? સી પર મળે. વસ્તુ સી પર હોય તો પ્રતિબિંબ સી પર મળે. ઉલટો સવાલ પૂછાય કે પ્રતિબિંબ સી પર મળતું હોય તો વસ્તુને ક્યાં મૂકી હોય? સી પર જ મૂકી હોય. રેડી? તો આ કોષ્ટકમાંથી ઘણી બધી વાર સવાલ આવે છે, કોષ્ટકને બરાબર તૈયાર કરવાનું છે. પહેલી 5 પોઝિશન તમને કહી દીધી, છઠ્ઠી પોઝિશન હમણાં કહી દઉં છું. અને એની સિવાય જો આવું લખ્યું હોય કે સી થી થોડે દૂર, સી થી થોડે દૂર, બરાબર? તેવું સમજવાનું સી અને એફ ની વચ્ચે, અને સી અને એફ હોય તો સી થી થોડે દૂર આવે. રેડી? તો આમાં 3 જ પોસિબિલિટી છે. જો પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય કે વસ્તુને, અહીંયા એવું લખ્યું હોય કે વસ્તુને ક્યાં મૂકી છે ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે, આવા સવાલ પૂછાય. શોર્ટમાં હું લખાવું છું અહીંયા આગળ, બરાબર? આખો સવાલ નથી લખતો. વસ્તુને તમે ક્યાં મૂકી હોય તો પ્રતિબિંબ ક્યાં મળે? જો વસ્તુને અનંત મૂકો તો એફ પર મળે. રેડી? વસ્તુને એફ પર મૂકો તો અનંત મળે. બોલો, આ બે જવાબ છે એકબીજા સાથે મેચ થાય છે. અનંત હોય તો એફ લેવાનું, એફ હોય તો અનંત લેવાનું. એક યાદ રાખો એટલે બે યાદ રહી જાય, તો ખાલી એક યાદ રાખી લઈએ આપણે. ચલો, આ ક્લિયર થઈ ગયું. એની પછી બીજું કે વસ્તુને સી પર મૂકી હોય ને તો પ્રતિબિંબ સી પર મળે. રેડી? એની પછી ત્રીજું, જો વસ્તુને સી થી થોડે દૂર, આવો શબ્દ હોય થોડે દૂર, આવો શબ્દ હોય થોડે દૂર, તો એનો મતલબ એવો થાય કે વસ્તુ સી અને એફ ની વચ્ચે ક્યાંક મળે, બરાબર? એટલે એને એમ લખી શકાય કે વસ્તુ છે એનું પ્રતિબિંબ સી એન્ડ નહીં, સી અને એફ વચ્ચે પ્રતિબિંબ આપે. અને અહીંયા એમ લખ્યું હોય કે સી અને એફ વચ્ચે વસ્તુને મૂકી છે, તો અહીંયા લખવાનું સી થી થોડે દૂર, સી થી થોડે દૂર. રેડી બેટા? બોલો, કેવી રીતે યાદ રાખવાનું? ક્લિયર છે? હા, આનો સ્ક્રીનશોટ લેવા દઉં છું. હવે જોઈ લો પેલા અહીંયા આગળ વસ્તુનું પ્રતિબિંબ પહેલા ઈતું શું દેખાતું હોય, હાવ ચપટી જેવું, પછી થોડું મોટું થાય, પણ વસ્તુ કરતા તો નાનું જ રહેતું હોય, પછી વસ્તુ જેવડું થાય, વસ્તુ કરતા મોટું બને, વસ્તુ કરતા ખૂબ મોટું બની જાય. છઠ્ઠા નંબરનો કિસ્સો આમ યાદ રાખવાનો છે. આને યાદ આવી રીતે રાખવાનો. 5 પાંડવો, બરાબર? મહાભારત જોઈ હોય અથવા સાંભળી હોય તો ખબર હશે. 5 પાંડવો હોય અને 1 કર્ણ હોય, બરાબર? હતા બધા પાંડવો જ તે, પણ કર્ણ બધાથી ઊંધો ફાટતો હતો, તો બધા ઊંધા જ ફાટતા હોય. કેવી રીતે? જુઓ પેલા અહીંયા આપણે વસ્તુને ક્યાં મૂકતા હતા? તો કોઈ લક્ષ્મણ રેખાની બહાર. યાદ હોય ને તો લક્ષ્મણ રેખા દોરાવી હતી અહીંયા, બરાબર? તો અહીંયા આપણે મૂકતા હતા એફ અને પી ની વચ્ચે. વસ્તુને ક્યાં મૂકતા હતા? એફ અને પી ની વચ્ચે. જો યાદ ના હોય ને તો યાદ કરાવી દો. વસ્તુને ક્યાં ગોઠવી છે? જુઓ તો એફ અને પી ની બરાબર વચ્ચે ક્યાંક મૂકી છે, બરાબર? તો એફ અને પી ની વચ્ચે મૂકી હોય ને તેનું પ્રતિબિંબ તમને પહેલી બાજુ મળે. તેમ લખી શકાય કે અરીસાની પાછળ મળે. વસ્તુનું પ્રતિબિંબ અરીસાની ક્યાં મળે? પાછળ મળે. ધ્યાનથી જોજો અહીંયા આગળ, વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ મળે, મોટું મળે અને બધા કરતા અલગ મળે. પહેલા 5 કિસ્સામાં વાસ્તવિક મળે, તો આમાં અલગ મળે, આભાસી મળે, બરાબર? અને ચત્તુય મળે. તો હવે જે બોલું એને બરાબર સમજજો. માની લે કે કોઈ વિદ્યાર્થીને અહીંયા ઉભો રાખી દીધો છે, બરાબર? આ એનું માથું છે, આ એનું માથું છે. એને ઉભો રાખીને એમ કહું બેટા સામે અરીસામાં તું જો તો તને કેવો દેખાય છે? તો એક તો પહેલા ઈત્તુસો દેખાશે, બરાબર? ટીનચુકડો દેખાશે. હવે એમ કહું બેટા તું ટીનચુકડો દેખાઈશ ને, એના કરતા તું એક કામ કર, થોડો આગળ જા. એ થોડો આગળ જઈશ ચાલીને, સી થી થોડે દૂર ઉભો રહી જાય ને, તેનું પ્રતિબિંબ થોડું એની સામે આવી જશે, બરાબર? તે દેખાશે તો ખરી, પણ પોતાની જે બી સાઈઝ હશે ને એના કરતા નાનું દેખાશે. ધારો કે એની સાઈઝ છે 1 મીટર છે, તે અડધા મીટરનું દેખાશે અને ઉલટું દેખાશે. તે વ્યક્તિનું માથું નીચે નમેલું હશે,
વ્યક્તિ પોતાને ઉલટો દેખાશે પોતાને ને પોતાને. જો એ વ્યક્તિને એમ કહું બેટા તું છો ને એવો દેખાવો જોઈએ, નહીં નાનો નહીં મોટો, તો એના માટે એને સી પર આવવું પડે. તો વ્યક્તિ એવો ને એવો દેખાશે ક્યારે? કે જ્યારે સી પર આવી જાય. પણ પ્રોબ્લેમ એ છે કે આમાં એ ઉલટો લટકેલો દેખાશે. બરાબર, ઊભો હશે સીધો પણ દેખાશે પોતાને ઉલટો. એમ કહો કે બેટા હજી થોડો આગળ વહી જાય ત્યારે મોટું દેખાવાનું, હજી થોડો આગળ જાય ને તેનું પ્રતિબિંબ હતું એ પહેલા જેટલું હતું ને એની કરતા મોટું દેખાશે. એનો મતલબ એવો થાય કે વ્યક્તિની જે બી હાઈટ હશે એની કરતા એ મોટો દેખાશે. એમ કહો બેટા હજી થોડો આગળ જા, હજી થોડો આગળ, હજી થોડો આગળ ચાલીને જાય ને તેનું પ્રતિબિંબ પહેલા અહીંયા હતું ત્યાંથી અહીંયા આવી ગયું. હવે પ્રતિબિંબ એટલું બધું મોટું હશે ને, એટલું બધું મોટું નહીં કે અનંત અંતર વહી ગયું હશે, ખબર નહીં ક્યાં સુધી જશે ને કેટલું દેખાશે. બરાબર, કદાચ એ વ્યક્તિ આખા બિલ્ડિંગ જેટલો દેખાતો, 1 બિલ્ડિંગ 2 બિલ્ડિંગ 3 બિલ્ડિંગ જેટલું, એટલું મોટું પ્રતિબિંબ એનું મળી શકે. પણ હવે જો વસ્તુને એમ કહું ને બેટા સાંભળજો, જો પ્રતિબિંબ આમ દોડીને આવતું હતું યાદ હોય ને, તો પ્રતિબિંબ આમ આવે છે દોડીને, જ્યારે વસ્તુ આમ જાય છે, વસ્તુ જ્યારે આમ જાય છે, વસ્તુ જ્યારે આમ જાય છે ત્યારે પ્રતિબિંબ આમ આવે છે, વસ્તુ જ્યારે આમ જાય છે ત્યારે પ્રતિબિંબ આમ આવે છે. પણ હવે વસ્તુ આ લક્ષ્મણ રેખાને ક્રોસ કરે ને, હમણાં જ મેં સમજાવ્યું આ લક્ષ્મણ રેખા છે. બરાબર, આ લક્ષ્મણ રેખાને ક્રોસ કરીને જેવી અહીંયા જશે ને એટલે તરત એનું પ્રતિબિંબ છે ને અરીસાની પાછળ વયું જશે અને સીધું થઈ જશે. બરાબર, તરત આનું પ્રતિબિંબ આ વસ્તુ આમ જાય ને એટલે સીધું થઈ જાય અને અરીસાની પાછળ વહી જાય. અને સીધું તો થાય જ તે પણ પાછું મોટું થઈ જાય, વસ્તુ હોય એની કરતા થોડું મોટું થઈ જાય. એટલે છઠ્ઠા કિસ્સામાં એવું બોલી શકાય બેટા કે વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળે? અરીસો હોય એ જ બાજુ મળે તો કે ના બીજી બાજુ મળે? ઉલટું મળે તો કે ના સીધું મળે? સીધું મળે મતલબ આભાસી મળે, તો અહીંયા આભાસી મળે અને ચત્તું મળે, અને સાથે સાથે કેવું મળે તો કે મોટું મળે. એટલે છઠ્ઠો કિસ્સો છે એને મેં અલગથી રાખ્યો છે. એટલા માટે આ ચાર્ટ છે એમાં છઠ્ઠા કિસ્સાને મેં અલગ લાઈનથી લખ્યું છે અને અલગ રીતે તે આપણે જોવાનું છે. બોલો બેટા ક્લિયર છે? હવે આ ક્લિયર છે? સ્ક્રીનશોટ લઈ લો. ચલો બેટા સ્ક્રીનશોટ લઈ લો, પછી આકૃતિ દોરતા શીખવાડી દઉં છું. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો આનો. બોલો બેટા આ ક્લિયર છે? તો હવે આપણે આકૃતિ દોરીએ છીએ અહીંયા આગળ બેટા. હવે અહીંયા આકૃતિ દોરીએ છીએ બેટા. જુઓ અહીંયા આગળ આકૃતિ દોરતા શીખવાડું છું. આકૃતિ દોરવાના નિયમો મેં તમને હમણાં સમજાવ્યા હતા. આકૃતિ દોરવાના નિયમો છે એ મેં તમને હમણાં સમજાવ્યા હતા, પણ છતાં બી એકવાર આ નિયમો છે એને રિવાઇઝ કરી દે. ક્યાં વયા ગયા નિયમો? એલા હા નહીં, આ નહીં, હા આ નિયમો છે એને એકવાર રિવાઇઝ કરી દઈએ. પહેલું કિરણ શું કહે છે કે જો કોઈ કિરણને આપણે સમાંતર આપીએ તો એફ માંથી પસાર થાય. બીજું, જો આપણે એફ માંથી આપીએ તો સમાંતર થઈ જાય. અને ત્રીજું, જો કોઈ કિરણને આપણે સી માંથી પસાર કરીએ, સી માંથી પસાર કરી ત્યાં ભટકાશે, ભટકાઈને પાછું એ જ દિશામાં આવી જશે. રેડી? આ 3 નિયમ હતા. 3 નિયમમાંથી કોઈ પણ 2 નિયમ વાપરીને, કોઈ પણ 2 નિયમ વાપરીને આપણે આકૃતિઓ દોરવાની છે. તો સૌથી પહેલા 2 આકૃતિ દોરતા શીખવાડું છું. આકૃતિ નંબર પહેલી, આપણે જે 6 પોઝિશન જોઈ ની પોઝિશનની વાત કરું. પહેલી આકૃતિ અને બીજી આકૃતિ, 2 આકૃતિ એક સાથે શીખવાડું છું. ચલો અહીંયા લખી દઈએ P, અહીંયા લખી દઈએ F અને અહીંયા લખી દઈએ C. એ જ પ્રમાણે અહીંયા P, અહીંયા F અને એટલા ને એટલા અંતરે અહીંયા C. રેડી બેટા? પેલા કરી દેવાનું. બોલો સૌથી પહેલા વસ્તુને ક્યાં ગોઠવવાની હતી? જવાબ આપો. સૌથી પહેલા વસ્તુને આપણે ક્યાં ગોઠવવાની હતી? જવાબ આપો. કમેન્ટમાં લખો બેટા વસ્તુને ક્યાં ગોઠવવાની હતી પહેલા કિસ્સામાં. જવાબ આપો, જવાબ આપો બેટા. સૌથી પહેલા વસ્તુને ક્યાં ગોઠવવાની હતી? વસ્તુને કહેવાનું બેટા નીકળી જાય ત્યારે જ્યાં દૂર જવું ને ઉભી રહી જાય. ક્યાં દૂર ઉભું રહેવાનું કીધું? તો અનંત અંતરે. તો વસ્તુને આપણે અહીંયા આગળ ઠેકાડી દઈએ છીએ. અહીંયા આવી લાઈન દોરી દેવાની, ટીચિક 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 ટીચિક. એનો મતલબ થાય કે આ લાઈન છે અનંત અંતરે પહોંચી ગઈ. વસ્તુને કહેવાનું બેટા ઉભી રહી જતા, વસ્તુ ઉભી રહી ગઈ. અહીંયા લખવાનું A, અહીંયા લખવાનું B. બીજા કિસ્સામાં શું કરવાનું? તો કે વસ્તુ હતી એને થોડી આગળ લાવવાની. કેટલી આગળ? C પર? તો કે ના, C થી થોડી પહેલા. તો C થી થોડી પહેલા લઈ આવો વસ્તુને. રેડી? A અને B. બોલો બેટા વસ્તુ મૂકી દીધી, આમાં કોઈને ડાઉટ છે? આ વસ્તુને મેં મૂકી દીધી, આમાં કોઈને ડાઉટ છે? વસ્તુને કેમ ગોઠવવાની હતી ક્લિયર થઈ ગયું? તો વસ્તુને મૂક્યા પછી ત્રીજી આકૃતિ છે એને અહીંયા પેલા ઠપ કરી દઉં છું. બરાબર? પછી આપણે આકૃતિને પૂરી કરીએ. ત્રીજી આકૃતિમાં ભૂલ થશે થશે ને થશે તમારે બધાને, જ્યારે તમે જાતે દોરવાની ટ્રાય કરશો ત્યારે. બરાબર? કેવી રીતે સમજાવું છું હમણાં. ચલો આમાં વસ્તુ અનંત અંતરે હતી, એને કીધું બેટા થોડી આગળ ચાલીને વહી જતી, C થી થોડે દૂર આવી ગઈ. આ રહી
હવે કીધું બેટા હજી થોડી આગળ ચાલીને જા, બરાબર, હજી થોડી આગળ ચાલીને જા, થોડી આગળ ચાલીને જાય એટલે એનું સ્ટેશન આવી ગયું, પહેલું સ્ટેશન. તો હવે સી પર આવી ગઈ, એને સી પર ગોઠવી દઈએ. અહીંયા લખી દઈએ એ, અહીંયા લખી દઈએ બી. બોલો બેટા, વસ્તુને ખાલી ગોઠવી દીધી, આમાં કોઈને ડાઉટ છે? વસ્તુને ગોઠવી એમાં કોઈને ડાઉટ? ખાલી વસ્તુને ગોઠવી છે. હવે એનું પ્રતિબિંબ આપણે મેળવવાનું છે. તો પ્રતિબિંબ મેળવવું હાવ ઈઝી છે. પહેલા કિસ્સામાં અનંત અંતરે જો વસ્તુ પડી હોય ને તો ત્યાંથી જેટલા બી કિરણો આવતા હોય ને, જેટલા બી, આપણે ઘણા બધા લઈ આવશું, જેટલા બી 1 2 3 જેટલા લાવો એટલા લાવી શકાય. જેટલા બી કિરણો એની સમાંતર આવે, અને સમાંતર કિરણો ક્યાં મળતા હોય? બોલો બેટા, હમણાં જ શીખવાડ્યું. સમાંતર હોય તો F માં મળે, સમાંતર હોય તો F માં મળે, સમાંતર હોય તો F માં મળે. બધા કિરણો F માં મળી ગયા, એનો મતલબ એવો થાય કે આમાંથી આવા કેટલા કિરણો નીકળતા હશે? બોલો બેટા, 3 જ નીકળતા હોય તો કે આમાંથી તો અનંત કિરણો નીકળતા હોય. બધે બધા અહીંયા ભટકાય, અહીંયા ભેગા થાય. આપણે સમજવા માટે 3 દોર્યા છે. એનો મતલબ જેટલા બી કિરણો નીકળશે બધા અહીંયા F પર મળે એટલે એનું પ્રતિબિંબ મળી ગયું F પર. કેવું પ્રતિબિંબ મળ્યું બેટા? તો કે બિંદુવત. બરાબર, વસ્તુ આટલી મોટી હતી, દેખાય છે આટલી. વસ્તુ આટલી મોટી હતી, દેખાય છે આટલી. ચલો, પહેલી આકૃતિ ક્લિયર છે? હાવ ઈઝી છે, આમાં કઈ ખાસ જોવા નથી પહેલી આકૃતિમાં. હવે જે આપણો ખેલ ચાલુ થાય છે બીજી આકૃતિમાં થાય. આના માટે તમારે શું કરવાનું? તો કે આની બોચી પકડી લેવાની, આને એનું માથું કહેવાય. બરાબર, એ એટલે માથું અને બી એટલે એના પગ, એવું યાદ રાખવાનું. તો માથેથી આપણે 2 કિરણો લેવાના. પહેલું કિરણ લઈ લીધું અહીંયા, બરાબર. પહેલું કિરણ સમાંતર આપવાનું, કિરણ નંબર 1 અરીસા સુધી પહોંચાડ દો આને. પછી કિરણ નંબર 2 દોરું છું, બોચીમાંથી તે બીજું કિરણ દોરવાનું, બરાબર. એને F માંથી પસાર કરવાનું, અરીસા સુધી પહોંચાડી દો. પહોંચાડી દીધું સર. તો 2 કિરણ થઈ ગયા. ધ્યાનથી જુઓ ને, તો પહેલા નંબરનું કિરણ, બીજા નંબરનું. આ સમજાય એટલે પહેલું ને બીજું લખું છું. રેડી? સમજાય એટલે પહેલું અને બીજું લખું છું બેટા. ચલો, પહેલા નંબરનું કિરણ હતું એ શેમાંથી પસાર થાય? હમણાં જ સમજાય. જો સર સમાંતર કિરણ આપીએ ને, સમાંતર કિરણ આપીએ તો F માંથી પસાર થાય. તો પહેલું કિરણ એવું કહે છે કે આ કિરણ છે એ અરીસા સુધી જશે, પછી F માંથી પસાર થઈને આવું કઈક કિરણ બની જશે. તો આ પહેલા નંબરનું પરાવર્તિત કિરણ આપણને આવું મળે કંઈક. પહેલા નંબરનું જે આપાત કિરણ હતું એનું પરાવર્તિત કિરણ આપણને આવું કંઈક મળે. બરાબર. તો આ જ રીતે બેટા વાત કરીએ તો બીજા નંબરનું કિરણ, બીજા નંબરનું કિરણ એવું કહે છે કે જો આપણે F માંથી પસાર કરીએ ને તો આ સમાંતર થઈ જાય. આ શું થઈ જાય? સમાંતર થઈ જાય. આ શું થઈ જાય? તો કે સમાંતર થઈ જાય. તો બોલો બેટા, આ 2 કિરણો હતા, પહેલું ને બીજું, એને શરૂઆત ક્યાંથી કરી હતી? એ થી. તો 2 કિરણો જ્યાં આગળ મળતા હોય ત્યાં આગળ એ જ બને, પણ આપણે એને A ડેશ આપી દઈએ, બરાબર. અને આને ઉપર ખેંચી લઈએ એટલે અહીંયા બની જાય B ડેશ. તો અહીંયા જે આકૃતિ દોરી છે ને આટલી, આ જે આટલી આકૃતિ દોરી છે ને એને બોલાય કે પ્રતિબિંબ મળ્યું. બરાબર. આ વસ્તુ હતી, આ વસ્તુ હતી, એનું આ પ્રતિબિંબ મળ્યું. આ વસ્તુ હતી, એનું આ પ્રતિબિંબ મળ્યું. તો વસ્તુનું પ્રતિબિંબ નાનું મળે. રેડી? રેડી બેટા? બોલો બેટા, રેડી અહીંયા સુધી? ફરી વાર અહીંયા આગળ જોઈ લો. પેલા હાવ ઈઝી છે આ વસ્તુ. જો કિરણને સમાંતર આપીએ, જો કિરણને સમાંતર આપીએ, પેનને બદલાઈ દઈએ, બરાબર. હમણાં જ આપણે શીખવાડ્યો, બોલો, હમણાં નિયમ નહોતો શીખવાડ્યો તમને કે કિરણને સમાંતર આપીએ તો F માંથી પસાર થાય. જો કિરણ સમાંતર હોય તો F માંથી પસાર થાય. જો કિરણ સમાંતર તો F માંથી. એવું જ અહીંયા કરવાનું. કિરણને સમાંતર આપો, F માંથી પસાર કરો. પહેલું કિરણ પતી ગયું. બીજા કિરણમાં એવું કહેવાનું કે કિરણને F માંથી પસાર કરતા હોય તો સમાંતર થઈ જાય. કિરણ અહીંથી ચાલુ કરવાનું, F માંથી પસાર કરો તો સમાંતર થઈ જાય. આ 2 કિરણો જ્યાં આગળ મળે ત્યાં આગળ A ડેશ નામ આપો, ઉપર ખેંચી લો. રેડી? આટલું કરવાનું છે. અહીંયા સુધી ક્લિયર બેટા? બોલો બેટા, જે લોકોને ડાઉટ હતો એ ક્લિયર થઈ ગયો? તો બોલો, આમાં કયા કયા કિરણની વાત કરીએ આપણે? તો કે પહેલા નંબરનું કિરણ અને બીજા નંબરનું કિરણ. હમણાં મેં તમને 3-4 કિરણો શીખવાડ્યા, એમાંથી પહેલું ને બીજું કિરણ લેવાનું. ચલો, સિમિલર વેમાં સેમ વસ્તુ આમાં કરવાની. એમાં અહીંયા આગળ જોવાનું, એની બોચી પકડવાની, એમાંથી એક કિરણને સમાંતર જવા દો એટલે F માંથી પસાર થાય. આવું શીખવાડ્યું હમણાં મેં. રેડી? અને બીજું કિરણ છે એને ચાલુ તો એથી જ કરવાનું, પણ F માંથી પસાર કરવાનું. તો અહીંયા સુધી આવશે બેટા, સમાંતર થઈ જશે. જ્યાં આગળ મળે, જ્યાં આગળ મળે, જ્યાં આગળ મળે ત્યાં નામ આપવાનું A ડેશ, અને આ લાઈનને ઉપર ખેંચવાની. આ લાઈન આપણને એક્ઝેક્ટલી C પર જ મળવી જોઈએ. જેટલી વસ્તુ હોય ને એટલું જ પ્રતિબિંબ દેખાવ દે. અહીંયા A ડેશ આવે તો અહીંયા શું આવે? B ડેશ આવે. રેડી? તો આકૃતિ નંબર બેટા કઈ થઈ ગઈ? ત્રીજી આકૃતિ થઈ ગઈ. ક્લિયર છે? આ આકૃતિ નંબર કઈ થઈ ગઈ? ત્રીજી. આવી જ રીતે આપણે આકૃતિ નંબર હવે ચોથી દોરવાની છે.
આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, અધરવાઇઝ આ તમને બુકમાં આપેલું જ છે બરાબર. પહેલી, બીજી, ત્રીજી આકૃતિ છે એકદમ ક્લિયર તમને બુકમાં આપેલી છે, કઈ પ્રોબ્લેમ નહીં. પાંચમી અને છઠ્ઠી આકૃતિમાં થોડો પ્રોબ્લેમ થશે, બુક કરતા થોડી અલગ કરાવીશ તમને હું. બોલો બેટા, જવાબ આપો કમેન્ટમાં. કમેન્ટમાં જવાબ આપો. આ આકૃતિ દોરવા માટે, આ આકૃતિને દોરવા માટે કયા કિરણનો ઉપયોગ કર્યો? બોલો બેટા, કયા કિરણનો ઉપયોગ કર્યો? જવાબ આપો ફટાફટ. આ આકૃતિ દોરવા માટે કયા કિરણનો ઉપયોગ કર્યો? કયા કિરણનો ઉપયોગ કર્યો? આપણે નંબર આપી દીધા છે, ના યાદ હોય તો નંબરને યાદ કરી લો. પહેલા નંબરનું કિરણ વાપર્યું તો કે યસ, એ તો વાપરવાનું છે. પછી કયું વાપર્યું? બીજું. બરાબર. તેવી જ રીતે આપણે નેક્સ્ટ આકૃતિ જે દોરવાની છે આપણે નેક્સ્ટ, બરાબર. નેક્સ્ટ આકૃતિ એટલે ચોથા નંબરની આકૃતિ દોરી દઈએ. એમાંય પહેલા એક સીધી લાઈન મુખ્ય અક્ષ દોરો. ટીક 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 કરી દઈએ. અહીંયા પી દોરવાનું, અહીંયા સી દોરવાનું, આ બેની બરાબર વચ્ચે, બરાબર વચ્ચે એફ મૂકી દેવાનું. ફૂટપટ્ટી હોય તો માપીને મૂકવાનું, ના હોય તો લગભગ બરાબર વચ્ચે આવી રીતે ગોઠવી દેવાનું, લગભગ. બરાબર. ચલો, આમાં વસ્તુને ક્યાં મૂકવાની હતી? તો કે સર પહેલા આપણે અનંત અંતરે મૂકી હતી, પછી સી થી થોડે દૂર મૂકી હતી, સી પર મૂકી હતી. તો હવે ક્યાં આવે? સી ને એફ ની વચ્ચે. તો સી ને એફ ની વચ્ચે ગોઠવી દઈએ આને. સી અને એફ ની વચ્ચે અહીંયા ગોઠવી દીધી. નામ આપી દો, માથાને એ કહી દો, પગને બી કહી દઈએ. બરાબર. હવે જે નિયમ હતો એ જ નિયમ વાપરવાનો. પહેલું કિરણ સમાંતર એફ માંથી પસાર થાય અને બીજું કિરણ એફ માંથી પસાર કરવાનું તો એ સમાંતર થઈ જાય. બરાબર. તો સમાંતર થઈ ગયું. એફ માંથી પસાર કર્યું તો સમાંતર થઈ ગયું. બે કિરણો ક્યાંથી નીકળાતા? તો કે સર એ માંથી નીકળાતા. જુઓ તો મળે ને શું કહેવાય? તો કે એડેસ કહેવાય. પણ આમાં પ્રોબ્લેમ છે. આનો જવાબ છે સી થી આ બાજુ આવવો જોઈએ. આનો જવાબ સી થી આ બાજુ આવવો જોઈએ. બરાબર. તો સી થી આ બાજુ જવાબ નથી આવતો તો આપણે અહીંયા થોડું સેટિંગ મારી દઈએ. શું સેટિંગ મારું જોઈ લો પેલા. બરાબર. મસ્ત મજાનું સેટિંગ મારી દઉં છું, ધ્યાનથી જુઓ. આવું થશે તમારી આ રીતે. બરાબર. આવી ભૂલો ના થાય એટલા માટે તમને કહું છું. તમારે આ જે આકૃતિ હતી એને એફ થી થોડે નજીક લઈ જવાની. બરાબર. એટલે આ ભૂલ થવાની શક્યતા નીકળી જશે. સી અને એફ ની બરાબર વચ્ચે નહીં રાખવાની, એફ થી થોડી વધારે નજીક રાખવાની. હવે દોરશો તો થઈ જશે. પહેલો કિરણ સમાંતર એફ માંથી પસાર થાય. બીજું કિરણ આપણે અહીંથી જ ચાલુ કરશું, એફ માંથી પસાર કરશું. બરાબર. અહીંયા આરીસો છે જેવું માની લઈએ અને આને હવે આપણે આમ સમાંતર દોરી દઈએ. જેવું સમાંતર દોરીએ એટલે બેટા અહીંયા આગળ મળી જાય એ ડેશ અને ઉપર ખેંચો એટલે અહીંયા આવે બી ડેશ. તો આ વસ્તુ હતી આપણી વસ્તુ અને હવે આ મળ્યું આપણું પ્રતિબિંબ મળ્યું. બરાબર. આને બોલી શકાય પ્રતિબિંબ. તો વસ્તુ કરતા પ્રતિબિંબ થોડું મોટું થઈ ગયું. રેડી. વસ્તુ જો સી અને એફ ની વચ્ચે હોય તો પ્રતિબિંબ સી થી થોડે દૂર આવી ગયું. રેડી બેટા. આની પ્રેક્ટિસ કરશો તો જ ખબર પડશે, નહીં તો નહીં ખબર પડે. ક્લિયર છે? બોલો બેટા, આકૃતિ કેમ દોરવાની ક્લિયર બધાને? બોલો બેટા, કોઈને ડાઉટ છે આકૃતિમાં? હા, લાસ્ટમાં એક ક્વેશ્ચન સમજાઈ દેશું. ચલો આકૃતિ નંબર 5 ઉપર જઈએ છીએ. આકૃતિ નંબર 5 શું કહેવા માંગે છે હવે એની વાત કરીએ. આકૃતિ નંબર 5 માં આવું જ કરવાનું. આકૃતિ નંબર 5 આમ જ દોરવાની. અહીંયા લખવાનું પી, અહીંયા લખવાનું સી. આની લગભગ, આ બેની લગભગ બરાબર વચ્ચે ક્યાંક આપણે એફ મૂકી દઈએ. બરાબર. હું લગભગ મૂકી દઉં છું, તમારે ફૂટપટ્ટી વડે માપી લેવાનું. ચલો બરાબર વચ્ચે મૂકી દીધું. પહેલા આપણે વસ્તુને અહીંયા મૂકી હતી, પછી સી થી થોડે દૂર મૂકી હતી, પછી સી પર, સી અને એફ ની વચ્ચે. તો હવે ક્યાં આવશે? એફ પર આવશે. તો એફ પર મૂકી દઈએ અહીંયા આગળ. વસ્તુને ગોઠવી દઈએ એફ ઉપર. અહીંયા નામ આપો એ, અહીંયા નામ આપીએ બી. હવે બેટા અહીંયા એક પ્રોબ્લેમ ચાલુ થશે. અહીંયા એક પ્રોબ્લેમ થશે. શું પ્રોબ્લેમ? અહીંયા લખી દઉં છું. જુઓ અહીંયા એક પ્રોબ્લેમ થશે. શું પ્રોબ્લેમ છે સમજો. પહેલા પહેલું કિરણ આમાં પસાર થાય બેટા? તો કે હા સર થાય ને. પહેલું કિરણ અહીંથી ચાલુ કરવાનું, સમાંતર ખેંચવાનું, નિયમ પ્રમાણે એફ માંથી ખેંચી લેવાનું. બોલો પહેલા કિરણમાં કોઈને પ્રોબ્લેમ છે? પહેલું કિરણ જેમ કરતા હતા એમ જ કરવાનું છે, બીજું કઈ કરવાનું નથી, કોઈ ફેરફાર નહીં પહેલા કિરણમાં.
બીજા કિરણમાં શું કરતા હતા યાદ કરો. બીજા કિરણમાં આપણે એ માંથી જ ચાલુ કરતા હતા અને એફ માંથી પસાર કરતા હતા. એફ માંથી પણ એફ દેખાવું જ જોઈએ ને. એફ તો નીચે છે. આ કિરણ નીચે એટલે આમ ક્યાંક નીચે વહી જશે. બરાબર, એટલે આવું થાય નહીં. તો આના માટે તમારે શું કરવાનું બેટા, સાંભળો પહેલા. અહીંયા ફૂટપટ્ટી રાખવાની, અહીંયા આગળ આવી ફૂટપટ્ટી રાખવાની. જો હું પેનથી સમજાવું છું, આમ ફૂટપટ્ટી રાખવાની અને કિરણ દોરવાનું. CA કિરણ દોરવાનું. CA, બરાબર, એવું યાદ રાખવાનું. CA, C એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. બરાબર, C એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થાય, પણ આપણે વિજ્ઞાનમાં એવું યાદ રાખવાનું કે CA કિરણ દોરવાનું છે. તો બોલો બેટા, C માંથી કોઈ કિરણ હોય જે A માંથી પસાર થતું હોય તો અરીસા સુધી જશે. અરીસો આવી ગયો અહીંયા અને એ જ દિશામાં પાછું ફરશે. એ જ દિશામાં પાછું ફરે છે. તો આ કિરણ હતું એ દિશા, એ C માંથી ચાલુ થયું, એ માંથી પસાર થયું, પાછું એ જ દિશામાં પાછું ફરી ગયું. તો આ બે કિરણો છે એ આ દિશામાં આગળ જઈને ક્યાંક મળશે. ક્યાં મળશે કોઈને ખબર નથી. બરાબર, એટલે ઉધરી દેવાનું. ડીટ 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 આને દર્શાવી દેવાનું. ડીટ 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 ડીટ. આ બે કિરણો અનંત અંતરે મળશે એટલે લખી દેવાનું અનંત અંતર. ક્યાં મળશે ખબર નહીં, કારણ કે આ સમાંતર કિરણો છે. રેડી? બોલો બેટા, આકૃતિ કેમ દોરવાની ખબર પડી ગઈ? તો આમાં શું પ્રોબ્લેમ હતો? તો કે કિરણ નંબર 1 તો લઈ શકાય, કિરણ નંબર 1 લઈ શકાય, પણ કિરણ નંબર 2 આપણે વાપરી શકવાના નથી. એટલે આપણે કિરણ નંબર કયું વાપર્યું? ત્રીજું. કિરણ નંબર 3 મેં તમને સમજાવ્યું હતું, યાદ હોય ને? કિરણ નંબર 3 આવું હતું કે જો કોઈ કિરણ C માંથી પસાર થતું હોય ને તે ભટકાઈને પાછું આવે. જો કોઈ કિરણ C માંથી પસાર થતું હોય તો ભટકાઈને પાછું આવે. તે જ વસ્તુ અહીંયા સમજાવી છે. એક કિરણને આપણે C માંથી એવી રીતે દોરવાનું જેથી A માંથી પસાર થતું હોય, ભટકાઈને પાછું આવે. ફરી વાર, કિરણને C માંથી ચાલુ કરવાનું, A માંથી પસાર કરવાનું, અરીસા સુધી લઈ જવાનું, ભટકાઈને તો પાછું જવાનું. તો આ બે કિરણો છે આ દિશામાં ક્યાંક મળતા હશે, ક્યાં એ ખબર નહીં, અનંત અંતરે. બોલો બેટા, આમાં શું પ્રોબ્લેમ હતો? બધાને ક્લિયર થઈ ગયું? કયું કિરણ વાપરશો, પહેલું અને બીજું કે પહેલું અને ત્રીજું? જવાબ આપો કમેન્ટમાં બેટા. પહેલું અને બીજું કે પહેલું અને ત્રીજું? કમેન્ટમાં ટાઈપ કરો બેટા, પહેલું બીજું કે પહેલું ત્રીજું. એટલે આગળ વધીએ આપણે. પહેલું અને ત્રીજું. વેરી ગુડ, અહીંયા લખી દીધું છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. રેડી? સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો બેટા. 5મા નંબરની આકૃતિ છે. આ આકૃતિ પૂછાય એટલે ઘણા બધા લોકો છે આમાં ભૂલ કરે છે. ચલો, એની પછી આકૃતિ નંબર 6 માં જોઈએ છે. આકૃતિ નંબર 6. ચલો, આકૃતિ નંબર 6 એ આ જ નિયમ પ્રમાણે દોરાવું છું. સમજો બરાબર, આ જ નિયમ પ્રમાણે. પહેલા સીધી લાઈન કરી નાખી, આ સર કરી નાખી. બરાબર, આ વખતે લાઈનને આ બાજુ ખેંચી લેશું. અહીંયા આપણે દોરી દઈએ છીએ P, અહીંયા આગળ દોરી દઈએ છીએ આપણે C, અને અહીંયા આગળ ક્યાંક આપણે અહીંયા દોરી દઈએ છીએ C, અહીંયા આગળ દોરી દઈએ છીએ F, અને F અને P ની વચ્ચે, F અને P ની વચ્ચે આપણે વસ્તુને ગોઠવી દઈએ છીએ જેને નામ આપીએ છીએ A અને B. જેને શું નામ આપીએ છીએ? A અને B. તો જે નિયમ હતો એ જ નિયમ ફોલો કરવાનો. પહેલું આપણું જે ટપકું છે અહીંયા થવું જોઈએ A પર. A થી એક કિરણ સમાંતર જાય, સમાંતર જાય એટલે પસાર શેમાંથી થાય? બોલો બેટા, આ કિરણ અહીંયા ભટકાઈને પસાર શેમાંથી થાય? તો કે F માંથી. તો કરી નાખો, F માંથી પસાર થઈ ગયું. બરાબર, વચ્ચે જે આવતું હોય, વચ્ચે જે બી આવતું, આને જયારે આપણે આમ લાવતા હતા તો વચ્ચે વસ્તુ મળી ગઈ, ભલે મળી ગઈ, કોઈ ડાઉટ નહીં. ચલો, બીજું કિરણ છે, સાંભળો પહેલા. બીજું કિરણ છે એ ચાલુ તો એથી જ કરવાનું, પણ F દેખાતું નથી, F પાછળ રહી ગયું. એટલે આમાંય આપણે વાપરવાનું છે C થી ચાલુ થઈને એવું કિરણ, જે કિરણને આપણે કહીશું CA કિરણ. CA કિરણ, બરાબર, જે કિરણને આપણે શું કહી દઈશું? CA કિરણ. તો C માંથી ચાલુ થતું કિરણ A પર પહોંચશે, A માંથી અરીસા પર, અરીસા પર પહોંચ્યા બાદ પાછું એ જ દિશામાં રિટર્ન આવશે. આ દિશામાં રિટર્ન આવે છે. તો બોલો બેટા, આ બે કિરણો છે આ દિશામાં મળશે કે નહીં મળે? આ કિરણ આગળ જશે અને આ કિરણ આગળ જશે. આ કિરણો છે આ દિશામાં તો છૂટા પડે છે, અને કિરણો છૂટા પડતા હોય તો ક્યાંય મળવાના નથી. અને જો કિરણો આ દિશામાં ના મળવાના હોય તો મગજમાં એવો ખ્યાલ આવે કે આ દિશામાં કદાચ ના મળતા હોય, બરાબર, તેની ઓપોઝિટ દિશામાં તો ક્યાંક મળતા હોય ને. તો આ કિરણોને આપણે પરાણે લંબાવવાના કે બેટા તું આ દિશામાં લંબાઈ આવે, આ દિશામાં આગળ જા, જા 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 જા. અને બીજા કિરણને એવું કહેવાનું, આ કિરણને, કે તું બેટા આ દિશામાં આગળ જા, તું આ દિશામાં આગળ જા. તો આ બે કિરણો આ દિશામાં આગળ વધ્યા તો ક્યાંક મળી ગયા, જ્યાં મળ્યા ને નામ આપવાનું A'. એટલે એનું પ્રતિબિંબ તમને આ બાજુ મળ્યું તો નીચે લાઈન ખેંચવાની, ડેટ 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 ડેટ. આ ડોટેડ લાઈન જ દોરવાની, આ લાઈનને ડોટેડ દોરવાની. ડોટેડ એટલે ટપકા વાળી, બરાબર, આ લાઈનને ટપકા વાળી દોરવાની.
કેમ ટપકા વાળી દોરવાની? કારણ કે આ પ્રતિબિંબ કેવું મળે છે? તો કે આભાસી અને ચત્તુ. બરાબર, આ પ્રતિબિંબ હકીકતમાં નથી મળતું, આભાસી મળે છે, અને ચત્તુ તો મળે છે, એ બધાને દેખાય છે. રેડી? એટલે આ લાઈન ડોટેડ દોરવાની છે. બોલો બેટા, ક્લિયર છે? અરીસાની પાછળ મળે છે, બીજું આભાસી અને ચત્તુ મળે છે, એટલે દોરવાની છે. અરીસાની પાછળ મળે છે આભાસી અને ચત્તુ. આકૃતિ કેમ દોરી? બધા લોકોને ક્લિયર થઈ ગયું? બોલો બેટા, આકૃતિ કેમ દોરી? બધા લોકોને ક્લિયર? આમાં કોઈને ડાઉટ? આકૃતિ કેમ દોરી? બધા લોકોને ક્લિયર? તો બેટા હવે આપણે જે વાત કરી હતી એ પ્રશ્નને આગળ લઈ જઈએ. હવે અહીંયા આગળ આખું જે આ કોષ્ટક હતું એ આપણું પૂરું થઈ ગયું. અહીંયા આગળ કે અંતર્ગોળ અરીસો હોય બેટા, અંતર્ગોળ અરીસો, એમાં વસ્તુનું પ્રતિબિંબ કેવું 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 અને કેવું મળી શકે. હું જે બોલ્યો ને બરાબર સમજો. વસ્તુનું પ્રતિબિંબ કેવું મળી શકે? તો જો અહીંયા આગળ ફટાફટ એકવાર રિવાઇઝ કરાવી દો 2 મિનિટમાં. તો કે બિંદુવત મળી શકે, નાનું મળી શકે. આ નાનું છે, જો વસ્તુ તો એટલી ને એટલી જ છે, પણ નાનું મળી શકે, હોય એટલું ને એટલું મળી શકે, મોટું મળી શકે, હજી મોટું. આ પ્રતિબિંબ હજી મોટું ક્યાંક આગળ જઈને મળતું હશે. બરાબર, આ કિરણો માની લો કે અહીંયા મળી ગયા તો મોટું પ્રતિબિંબ મળ્યું. મળી ગયા તો ની વાત છે, પણ આગળ જઈને મળતા હશે એટલે મોટું મળી શકે. અને છઠ્ઠા કિસ્સામાં વસ્તુનું પ્રતિબિંબ મોટું તો મળે છે, પણ આભાસી મળી શકે. રેડી? ચલો, ક્લિયર છે બેટા? તો હવે આગળ વધીએ બેટા. હવે હાવ ઈઝી પ્રશ્ન આપણે જોઈએ છે. ઉપયોગો. અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો 2 જ મિનિટમાં પૂરા થઈ જશે. ધ્યાનથી જુઓ અને જલ્દી યાદ રહી જાય એવા બી છે. એ જ રીતે તમને કરાવી દઈશ. અંતર્ગોળ અરીસાના ઉપયોગો અને જે બહિર્ગોળ અરીસો છે એના ઉપયોગો. પરીક્ષામાં ઘણા બધાને કન્ફ્યુઝન થતું હોય કે અંતર્ગોળ શેમાં લેવું ને બહિર્ગોળ શેમાં લેવું. તો ખાલી એક જ વસ્તુ કહી દઉં એટલે હમણાં બધી ખબર પડી જાય. જો એવો શબ્દ વાપર્યો હોય ને સાઈડ મિરર, કયો શબ્દ વાપર્યો હોય? સાઈડ મિરર, અથવા એને એમ બોલી શકાય રિયર વ્યૂ. રિયર વ્યૂ, બરાબર, મિરર. બરાબર સર, આ સાઈડ મિરર એટલે શું કહેવાય? તમે 2 વ્હીલર ચલાવતા હોય કે 4 વ્હીલર ચલાવતા હોય, બરાબર, યા કોઈ સાધનમાં બેઠા હોય, રિક્ષા થઈ ગઈ, ટેક્સી થઈ ગઈ, તો તમે જે ગ્લાસમાંથી પાછળ જુઓ છો, પાછળની વસ્તુ, એ બધાને શું કહેવાય? તો કે સાઈડ વ્યૂ મિરર કહેવાય. તો બહિર્ગોળ હોય એ હંમેશા શેમાં વપરાય? તો કે સાઈડ વ્યૂ મિરરમાં વપરાય. કેમ વપરાય? આવો પ્રશ્ન આવે છે, કેમ? બરાબર, કેમ સાઈડ વ્યૂ મિરર હોય એમાં બહિર્ગોળ અરીસો જ વપરાય છે? તેનું કારણ લખી દઉં. કારણ કે આનો જવાબ છે કારણ કે બહિર્ગોળ અરીસા દ્વારા હંમેશા ચત્તુ પ્રતિબિંબ મળે છે. બહિર્ગોળ અરીસા દ્વારા હંમેશા ચત્તુ પ્રતિબિંબ મળે છે. હંમેશા ચત્તુ પ્રતિબિંબ મળે છે. નાનું મળે છે પણ ચત્તુ મળે છે. બીજું કારણ એનું એ છે, આ પહેલું કારણ થઈ ગયું. બીજું કારણ એ છે કે બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસામાં ફેર શું હોય? તો કે અંતર્ગોળ અરીસો હોય કંઈક આવો હોય, તો આની રેન્જ આટલી જ હોય. અને જો બહિર્ગોળ અરીસો હોય બેટા તો આવો હોય. તો આ જે અરીસો છે એમાં આટલી બધી વસ્તુ દેખી શકાય. તો જો આનો એરિયા આટલો બધો છે, ધ્યાનથી જુઓ ને, તો આટલા એરિયાની બધી વસ્તુ જોઈ શકાય. અને આમાં આટલા એરિયાની જ વસ્તુ જોઈ શકાય. તો આમાં આગળ જતા એરિયો નાનો થતો જાય, વિસ્તાર નાનો થતો જાય, આમાં વિસ્તાર મોટો થતો જાય. તો પાછળની મોટા ભાગની વસ્તુ છે બહિર્ગોળ અરીસામાંથી જોઈ શકાય. તો બીજા મુદ્દામાં એવું લખાય બેટા કે બહિર્ગોળ અરીસા દ્વારા મોટા વિસ્તારની વસ્તુઓ જોઈ શકાય છે. બરાબર, મોટી રેન્જને કવર કરે છે. ચલો, અંતર્ગોળ અરીસો છે એના ઉપયોગો. આની સિવાય હવે કઈ પણ તમને દેખાય પરીક્ષામાં એટલે અંતર્ગોળ અરીસો ઠપ કરી દેવા. બધાને ખબર હશે ક્યાં ક્યાં વપરાય છે. તો કે સૌર ભઠ્ઠીમાં, બરાબર. પછી દાંતના જે ડોક્ટર યા તો દાક્તર હોય એ દાંતનું મોટું પ્રતિબિંબ જોવા વાપરે.
આની પછી આનો ઉપયોગ ક્યાં થાય તો કે ટોર્ચમાં થાય, બરાબર, સર્ચ લાઇટમાં થાય. સર્ચ લાઇટ એટલે મૂવીમાં જોયું હશે, બરાબર, ઘણા બધા હેલ્મેટ પહેર્યો હોય ને આગળ કપાળ ઉપર પેલી લાઇટ લગાવી, સર્ચ લાઇટમાં થાય. હેડલાઇટમાં થાય. હેડલાઇટ એટલે વાહનમાં જે આગળ લાઇટ હોય, જે આગળ પ્રકાશ ફેંકે છે, હેડલાઇટમાં થાય. આની સિવાય આનો ઉપયોગ ક્યાં થાય છે બેટા? બરાબર, શું લખ્યું છે? ઓકે, અહીંયા તો બેટા સ્ક્રીન ક્લિયર જ આવે છે, અહીંયા એવો પ્રોબ્લેમ નથી દેખાતો. ચલો, આની સિવાયનો ઉપયોગ ક્યાં થાય છે તો કે પરાવર્તક ટેલિસ્કોપમાં. પરાવર્તક ટેલિસ્કોપમાં. તો પરીક્ષામાં જ્યારે આવું ખબર પડે કે સાઈડ મિરરની વાત છે ત્યારે બહિર્ગોળ અરીસો, બાકી કોઈ પણ તમને દેખાઈ જાય તો અંતર્ગોળ અરીસો ઠપકારી દેવાનો. આ પ્રશ્ન છે બેટા 2 માર્કમાં આવે છે. અંતર્ગોળ અરીસાના ઉપયોગ સમજાવો. અને આ પ્રશ્ન એવી રીતે નથી આવતો, આ પ્રશ્નમાં આવી જ રીતે આવે છે કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સાઈડ મિરર તરીકે થાય છે, શા માટે? અથવા એવી રીતે પૂછાય, સાઈડ મિરર તરીકે કયા અરીસાનો ઉપયોગ થાય, શા માટે? શા માટે એટલે અહીંયા લખ્યું છે. રેડી? સ્ક્રીનશોટ લેવો હોય તો બેટા સ્ક્રીનશોટ લઈ લેજો આનો. હવે અડધા ચેપ્ટરમાં બેટા આપણે વાત કરવાની છે અહીંયા આગળ વક્રીભવનની. વક્રીભવન એટલે પેલા શું થાય એ સમજી લઈએ આપણે પેલા, બરાબર. વક્રીભવન એટલે શું થાય પેલા એની વાત કરી દઈએ. આજના ટોપિકમાં આપણે વક્રીભવન છે એના નંબરિયા પાડી દઈએ. વક્રીભવન એટલે શું? રેડી? વક્રીભવન એટલે શું? વક્રીભવન ક્યારે ક્યારે થઈ શકે, કેવી કેવી રીતે થઈ શકે એની વાત કરી દે. તો સૌથી પહેલા વ્યાખ્યા લખી દઈએ છે. જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય અથવા પ્રવેશે ત્યારે પ્રકાશનું કિરણ દિશા બદલે છે. બરાબર, આ દિશા બદલે છે એને શું કહેવાય છે તો કે પ્રકાશનું વક્રીભવન કહેવાય છે. આ એની વ્યાખ્યા થઈ ગઈ. આને શું કહેવાય છે તો કે પ્રકાશનું વક્રીભવન. હવે પ્રકાશના વક્રીભવનમાં 2 વસ્તુ આવેલી છે બેટા. 2 વસ્તુને અહીંયા સમજાવી દઉં છું. દાખલા તરીકે તમને અહીંયા આગળ પહેલી આકૃતિ આવી દોરી દઉં છું અને બીજી આકૃતિ કંઈક આવી દોરી દઉં છું. 2 આકૃતિમાં શું ફેર છે એની વાત કરી દઈએ. માની લે કે આ 2 માધ્યમ છે. પહેલું માધ્યમ છે ને આપણે હવા કલ્પી લઈએ અને બીજું માધ્યમ છે ને પાણી કલ્પી લઈએ. રેડી? આમાં આપણે ઉલટું કરી નાખીએ. પહેલા માધ્યમને આપણે પાણી કહી દઈએ અને બીજા માધ્યમને આપણે હવા કહી દઈએ. ચલો, હવા એટલે એવું બોલી શકાય કે પાતળું માધ્યમ છે. હવા એટલે એવું બોલી શકાય પાતળું માધ્યમ છે અને પાણી એટલે ઘટ્ટ માધ્યમ છે. આ કહેવાની જરૂર નથી આપણે, બરાબર. તમને એમ કીધું બેટા દોડો, હવામાં દોડો. હવામાં એટલે કેવી રીતે રસ્તા પર દોડવાનું છે. અને તમને એમ કે અહીંયા પાણી ભરેલું છે, રસ્તા ઉપર દોડો. તમે શેમાં જલ્દી દોડી શકશો? હવામાં. એટલે હવા પાતળું માધ્યમ છે, પાણી ઘટ્ટ માધ્યમ છે. પાણીની બદલે કાદવ લઈ આવું, પાણીની હારે કાદવ લઈ આવું, કાદવ અને કીચડ, તો કાદવ હવે ઘટ્ટ માધ્યમ કહેવાય અને એની સાપેક્ષમાં પાણી કેવું કહેવાય? પાતળું માધ્યમ કહેવાય. તો ઘટ્ટ અને પાતળું એ વસ્તુ કેવી છે? 2 માધ્યમ એકબીજા પર આધાર રાખે છે. કોની વાત થઈ રહી છે એના ઉપર. રેડી? તો બોલો બેટા, અહીંયા આગળ કિરણ છે એ કયા માધ્યમમાં પેલા હતું તો કે હવામાં હતું. અહીંયા સુધી હવામાં હતું. અહીંયા જ્યારે પહોંચ્યું ને એટલે અહીંયા પેલા લંબ દોરી દીધો. સપાટીને શું દોરી દીધો? લંબ. આ સપાટીને દોરેલો લંબ છે, બરાબર. તો આ કિરણ તો પેલા આમ જ જવાનું હતું. આ કિરણ સીધું પસાર થઈ જવાનું હતું. જો માધ્યમ ના બદલાયું હોત તો આ કિરણ સીધું આમ પસાર થઈ જાય, એને કઈ વાંધો જ નહોતો, બરાબર. માધ્યમ બદલાઈ ગયું. કયું માધ્યમ થઈ ગયું તો કે પાતળામાંથી ઘટ્ટ થઈ ગયું. જો પાતળામાંથી ઘટ્ટ થઈ જાય ને તે લંબ તરફ આવી જાય તો આ કિરણ હવે જે હશે ને આ દિશામાં પસાર થશે. તો આ કિરણ આવ્યું અહીંયા સુધી તો કે હા સર આવ્યું ને, પછી આમ વળી ગયું, બરાબર. અહીંયા આગળ વળી ગયું. રેડી? તો આ લંબ તરફ વળી ગયું એમ કહેવાય. આ દિશા આટલી દિશામાં વળી ગયું. તો અહીંયા આગળ એનો નિયમ લખી દઉં છું. જો કિરણ છે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય બેટા, પરીક્ષામાં આવું આવે છે. જો કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય તો લંબ તરફ વક્રીભવન પામે છે. લંબ તરફ વક્રીભવન પામે છે, અથવા એને બોલી શકાય કે લંબ તરફ વાંકું વળે છે, બરાબર. લંબ તરફ વાંકું વળી ગયું. જો આ કિરણ પેલા સીધું જવાનું હતું, દેખાતું હોય ને, સીધું પસાર થઈ જવાનું, પણ થોડું આમ વળી ગયું, લંબ તરફ વળી ગયું. આ જ રીતે બેટા બિલકુલ ઉલટું આમાં કહેવાનું છે. અહીંયા આગળ માધ્યમ બદલાઈ ગયું. માધ્યમ બદલાઈ એટલે કિરણ સીધું જવું જોઈતું હતું,
પણ જશે તો કે ના નહીં જાય. કિરણ છે આમ વળી જશે, બરાબર? તો કિરણ પેલા આવ્યું, આમ વળી ગયું, આવ્યું, આમ વળી ગયું, તો લંબથી થોડું દૂર વયું ગયું. જુઓ, પેલા લંબ તરફ આવતું હતું, હવે લંબથી થોડું દૂર વયું જઈશ. તો આ બીજો નિયમ બની ગયો બેટા કે જો કિરણ છે ઘટ્ટ માધ્યમમાંથી, કિરણ છે એ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જતું હોય, પાતળા માધ્યમમાં જતું હોય તો શું થાય? તો કે થોડું દૂર વયું જાય. પાતળો માધ્યમ છે એટલે આમ પ્રસરવા માંડે, બરાબર? તો લંબથી દૂર ભાગે, લંબથી દૂર વાંકું વળે છે. રેડી? બોલો બેટા, આ નિયમ ક્લિયર છે બધા લોકોને? તો હવે તમને એક નાનો એવો પ્રશ્ન આપું છું અહીંયા આગળ સોલ્વ કરવા માટે. આ નિયમ ક્લિયર છે બેટા? આ નિયમ ક્લિયર છે? આ બે નિયમ ક્લિયર થઈ ગયા. વક્રીભવન એટલે બે જ વસ્તુ પોસિબલ છે કે સામેવાળું માધ્યમ કયું છે એના ઉપર એનો આધાર રાખે છે. આ ક્લિયર છે? આમાં કોઈને ડાઉટ? આ વસ્તુ બરાબર યાદ રાખી લો, બરાબર? આ વસ્તુને બરાબર યાદ રાખી લો કે જો ઘટ્ટ માધ્યમ હોય તો કિરણ હોય આમ સીધું જતા જતા લંબ તરફ વળી જાય, બરાબર? લંબ તરફ નજીક આવી જશે લંબની. તો હવે અહીંયા આગળ એક નાની એવી આકૃતિ દોરું છું. આ આકૃતિમાંથી કઈ આકૃતિ ખોટી છે તમારે કહેવાની છે, બરાબર? કઈ આકૃતિ ખોટી છે આકૃતિ દોરી દો પેલા, બરાબર? 3-4 આકૃતિ અહીંયા દોરી દઉં છું, A, B, C અને D. તમને બેટા અહીંયા આકૃતિ દોરી દઉં છું. ચલો બેટા, અહીંયા આકૃતિ દોરું છું સૌથી પહેલા. ચલો બેટા, A, B, C અને D આમાંથી કઈ આકૃતિ છે ખોટી છે? જવાબ આપો. બોલો બેટા, આમાંથી કઈ આકૃતિ છે એ ખોટી છે? એ જવાબ આપો. બેટા ક્લિયર નથી દેખાતું. કેમ ક્લિયર નથી દેખાતું? બોલો બેટા, કઈ આકૃતિ ખોટી છે? જવાબ આપો. આમાં કઈ આકૃતિ ખોટી છે? જવાબ આપો. આમાંથી કઈ આકૃતિ અથવા કઈ કઈ આકૃતિ ખોટી છે? જવાબ આપો. તમારે એટલું વિચારવાનું, ઘટમાંથી પાતળામાં, પાતળામાંથી ઘટમાં જાય એ વિચારીને જવાબ આપવાનો છે. ચલો, પહેલી આકૃતિ સાચી છે કે ખોટી એને વિચારીએ. પહેલી આકૃતિ, પાણી એટલે ઘટ કહેવાય કારણ કે હવા આપી છે. હવા એટલે પાતળું માધ્યમ કહેવાય અને આ ઘટ માધ્યમ છે. તો કિરણ ક્યાં આવે છે? ઘટમાંથી પાતળામાં. ઘટમાંથી પાતળામાં આવે તો દૂર જવું જોઈએ, તો દૂર વયું જાય છે. આકૃતિ સાચી છે. ચલો, બીજી આકૃતિમાં વિચારીએ. આમાં ઉપર કાચ આપ્યો છે એટલે ઘટ માધ્યમ છે અને નીચે પાણી એટલે પાતળું માધ્યમ છે. તો ઘટમાંથી પાતળામાં જાય બેટા તો આ કિરણ આમ દૂર જવું જોઈએ, આમ બરાબર, આમ દૂર ધકેલાવું જોઈએ. નથી ધકેલાતું એટલે આકૃતિ ખોટી છે. આની સિવાય બી એક આકૃતિ ખોટી લાગે છે મને. જુઓ તો બેટા, આ આકૃતિ બરાબર છે, ધ્યાનથી જુઓ. આમાં નીચે કિરણ પાતળું છે, નીચે પાતળા માધ્યમમાં છે ને ઉપર ઘટ માધ્યમમાં છે. તો બોલો બેટા, પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો એ વળી જવું જોઈએ, લંબ તરફ વળી જાય છે. તો કે યસ, આ સાચી છે. એ જ પ્રમાણે આમાં જોવા જઈએ તો આ પાતળું માધ્યમ છે, પા લખી દો, અને આ ઘટ માધ્યમ છે. તો પાતળામાંથી ઘટમાં જાય તો બેટા લંબ તરફ વળવું જોઈએ, લંબ તરફ વળવું જોઈએ. બોલો બેટા, આ કિરણ આમ જવું જોઈએ ને લંબ તરફ વળી જવું જોઈએ, વળતું નથી. આકૃતિ ખોટી છે. બી આકૃતિ ખોટી છે બેટા. બોલો, આ ક્લિયર છે? બી આકૃતિ ખોટી છે. આમાં એક સાથે બે આકૃતિ મેં તમને ખોટી આપી છે. આમાં વક્રીભવન એટલે ક્લિયર છે બેટા બધા લોકોને? શું કહેવા માંગે છે આ ટોપિક? પેલા તમને એમ કીધું છે કે પેન્ટેન ના 3 સમઘટકો દોરો.
બરાબર. હવે સમઘટકો એટલે શું થાય પેલા એ સમજાવી દો. તો કે પેન્ટેનમાં 5 કાર્બન હોય તો 5 કાર્બન ને પેલા સીધા દોર નાખો, બધાની વચ્ચે સીધો બોન્ડ લખી નાખો. ચલો એ જ પ્રમાણે બીજી વખત કાર્બન ને દોરું છું. 5 માંથી 4 કાર્બન સીધા દોર દઉં, એની વચ્ચે સિંગલ બોન્ડ સિંગલ બોન્ડ સિંગલ બોન્ડ લગાવી દઉં અને એકાદા કાર્બન ને ક્યાંક નીચે લગાવી દઉં. બરાબર, અહીંયા અથવા અહીંયા કોઈ પણ એક જગ્યાએ લગાવી દેવાનો. તો 5 માંથી 4 કાર્બન સીધા રાખ્યા અને 1 કાર્બન નીચે રાખ્યા. હવે એ જ પ્રમાણે 5 માંથી 3 કાર્બન ને સીધા દોરીએ. બરાબર, 1 કાર્બન નીચે લઈ આવીએ અને 1 કાર્બન ઉપર લઈ આવીએ. તો આ કાર્બનની મેં ગોઠવણી કરી નાખી. હવે આ કાર્બનની ગોઠવણીને તમે ધ્યાનથી જોશો ને તો આ કાર્બનની ગોઠવણી છે ને શૃંખલા સ્વરૂપે છે. બરાબર, આ લાંબી શૃંખલા છે, આ શૃંખલા સ્વરૂપે છે. રેડી? આને જવા દઉં છું. આ શૃંખલા ક્લિયર દેખાય છે મને એટલા માટે. રેડી? આમાં કાર્બન છે એની એક શૃંખલા છે અને એક શાખાઈ છે. તો આમાં જે કાર્બન છે એ શાખીય સ્વરૂપમાં છે. બરાબર, અને જવા દઈએ હવે. અને આમાં 3 કાર્બન છે એ શૃંખલાના સ્વરૂપમાં છે અને એક શાખાઈ છે અને બીજી શાખાઈ છે. આમાં 2 શાખા પડી ગઈ. તમે કાર્બનને ખાલી ગોઠવી નાખ્યા 3 અલગ અલગ રીતે. એક પોસિબિલિટી એવી હતી કે બધા સીધા ગોઠવી નાખ્યા. પછી આપણને એવું મન થયું કે એક કાર્બનને આપણે નીચે ગોઠવી દઈએ. પછી એવું થયું કે ના, હજી એકને આપણે ગોઠવીએ. તો હજી એકને એટલે 3 ને સીધા રાખ્યા, એક નીચે અને એક ઉપર ગોઠવી દીધો. તો આ શૃંખલા સ્વરૂપમાં છે, આ શાખાના સ્વરૂપમાં છે અને અહીંયા આગળ જે આપણે બંધારણ દોર્યું છે દ્વિશાખાના સ્વરૂપમાં છે. બરાબર, 2 શાખા છે ઉપર અને નીચે. તો અહીંયા આગળ દોર્યા પછી તમારે શું કરવાનું? હાઇડ્રોજન જોડી દેવાના છે. તો ખાલી યાદ રાખવાનું, છેડા હોય જ્યાં બી છેડા પડતા હોય ને H3 લગાવી દેવાના. અહીંયા લગાવી દો H3, અહીંયા લગાવી દો H3. છેડા પડે ને લગાવી દો H3, જ્યાં છેડો પડે ને લગાવી દો H3, જ્યાં છેડો હોય ને લગાવી દો H3. આમાં તે જ્યાં છેડો હોય ને લગાવી દો H3, છેડો હોય ને લગાવી દો H3. આ બોન્ડ એમ છેડો હોય ને H3, છેડો હોય ને H3. છેડા પર બધે H3 લગાવી દો અને છેડા સિવાય વચ્ચે જ્યાં વધે વચ્ચે એ હાઇડ્રોજનમાં મૂકવાના 2 હાઇડ્રોજન. અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા તે 2 હાઇડ્રોજન, અહીંયા તે 2 હાઇડ્રોજન, અહીંયા તે 2 હાઇડ્રોજન. તો બોલો બેટા, આ જે આખું સ્ટ્રક્ચર બન્યું, આ શાખા બની એને બોલાય પેન્ટેન. આ શાખા બની એને બોલાય પેન્ટેન. અને આ શાખા બની, આ જે અહીંયા બંધારણ બન્યું એને બોલાય પેન્ટેન જ તે. પણ આ ત્રણેય પેન્ટેનમાં એક તફાવત છે. તફાવત શું છે? તો કે આને બોલાય નોર્મલ પેન્ટેન. આને બોલાય નોર્મલ પેન્ટેન. નોર્મલ પેન્ટેન ને આપણે શોર્ટમાં લખવું હોય તો એન પેન્ટેન લખાય. આને બોલાય આઈસો પેન્ટેન. આઈસો એક શાખા હોય ને એટલે એની આગળ આઈસો શબ્દ લાગે. અને આમાં 2 શાખા છે એટલે આને બોલાય નિયો પેન્ટેન. નિયો પેન્ટેન. હવે આ બધાના સૂત્ર લખવાના છે બેટા. આ બધાના સૂત્ર, કાર્બન ને હાઇડ્રોજન ગણીને બધાના સૂત્ર લખવાના છે. બોલો બેટા, કેટલા કાર્બન છે? તો કે 5 કાર્બન. એ તો આપણને ખબર જ છે. આમાંય 5 કાર્બન, આમાંય તે 5 કાર્બન. કાર્બન તો ખબર જ છે, આપણે ગણેલા છે એટલા માટે. હાઇડ્રોજન ગણો બેટા. 3 ને 2 5 ને 2 7 ને 2 9 ને 3 12. તો હાઇડ્રોજન 12 આવ્યા. આમાં ગણો 3 ને 2 5, અહીંયા આગળ ભૂલ છે. બરાબર, એક જ હાઇડ્રોજન આવશે. ચલો 3 ને 1 4 ને 2 6 ને 3 9 ને 3 12. એ જ પ્રમાણે અહીંયા આગળ 3 3 6 3 9 ને 3 12. તો અહીંયા તે 12 જ આવશે. તો અહીંયા આગળ એવું બોલી શકાય બેટા કે જે સંયોજકોના યા તો જે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય, જે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય, જે સંયોજનોના આણ્વીય સૂત્ર અને આણ્વીય સૂત્ર સમાન હોય, તેના બંધારણીય સૂત્ર અને બંધારણીય સૂત્ર અલગ અલગ હોય એને સમઘટકો કહેવાય. રેડી બેટા? બોલો, પેન્ટેનના કેટલા સમઘટકો દોરી શકે? ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા કેવી રીતે નક્કી કરવાના? અહીંયા લખ્યું છે 3O2 વત્તા શું લખ્યું છે આમાં? H2S છે ને? હા, 2H2S. હવે સમજી લો પેલા આનો મતલબ શું થાય સમજાવી દઉં છું. That gives 2H2O plus 2SO2. આવું કંઈક આપ્યું છે. આવું જ છે ને કંઈક કે બીજું કંઈક છે? હા, 2H2O plus 2SO2. ઓકે છે. ચલો, આ પ્રક્રિયા ઓકે છે. શું કરવાનું પેલા બેટા જોઈ લો અહીંયા આગળ. શું કરવાનું એ જોઈ લો અહીંયા આગળ. બોલો બેટા, અહીંયા આગળ હાઇડ્રોજન હતો તો કે આ સર હતો હાઇડ્રોજન. તો હાઇડ્રોજન થી હાઇડ્રોજનને કમ્પેર કરો. હાઇડ્રોજનની બાજુમાં સલ્ફર હતું, એની બદલે ઓક્સિજન આવી ગયું. તેનો મતલબ એવો થાય કે અહીંથી અહીંયા સુધી જઈએ ને તો ઓક્સિડેશન થાય. અહીંથી અહીંયા સુધી જઈએ ને તો ઓક્સિડેશન થાય. જો આનું ઓક્સિડેશન થઈ જતું હોય ને, સાંભળજો પહેલા, તો બાકીનો જે હોય ને એનું રિડક્શન થઈ જતું હોય. બરાબર? તો આપણો જવાબ હંમેશા ડાબી બાજુમાંથી જોઈએ. યા તો આ જવાબ છે યા તો આ જવાબ છે. આ બાજુથી જવાબ આવે જ નહીં.
એટલે આને તો ભૂલી જાઓ, ઓપ્શનમાં આપ્યું હોય તો આ છે જ નહીં, સીધું ચોકડી જ મારી દેવાનું. તો યા તો આમાંથી જવાબ છે યા તો આમાંથી જવાબ છે. હવે જે બોલો એને સમજજો. જેનું ઓક્સિડેશન થતું હોય ને, જેનું ઓક્સિડેશન એ રિડક્શન કરતા હોય, જેનું ઓક્સિડેશન થાય એને ઉલટું યાદ રાખવાનું, એ રિડક્શન કરતા હોય. બરાબર. તો બોલો બેટા આનું ઓક્સિડેશન થાય છે તો કે હા ઓક્સિડેશન થઈને કંઈક આવું બને છે, ઓક્સિડેશન થાય છે એટલે રિડક્શન કરતા છે. 2H2S 2 ના લગાવો તોય હાલે, H2S. બોલો બેટા ક્લિયર? હવે આ રિડક્શન કરતા કેવી રીતે ગોતવાનો, દાણાદાર ઝીંક સાથેની પ્રક્રિયા. ચલો હું સમીકરણ બનાવીને દઈ દઉં છું. પહેલું સમીકરણ ફટાફટ જોઈ લો. પહેલા સમીકરણમાં લખ્યું છે મંદ સલ્ફ્યુરિક એસિડની ઝીંક સાથેની પ્રક્રિયા. આ પહેલો પ્રશ્ન છે. તો અહીંયા લખવાનું સલ્ફ્યુરિક એસિડ H2SO4 વત્તા ઝીંક. જો ઝીંક હોય તો ઝીંક આને લઈ જશે એટલે અહીંયા બની જશે ZnSO4 અને વત્તા H2. પહેલું સમીકરણ બની ગયું. બસ પહેલું સમીકરણ બની ગયું, H2 વાયુ. ચલો બીજા સમીકરણમાં તમને શું પૂછ્યું છે? અહીંયા આગળ બીજા સમીકરણમાં પૂછ્યું છે મંદ સલ્ફ્યુરિક એસિડની એલ્યુમિનિયમના ભૂકા સાથે પ્રક્રિયા. મંદ સલ્ફ્યુરિક એસિડની એલ્યુમિનિયમનો ભૂકો એટલે એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયા. તો આ પ્રક્રિયા લખવી તો આવી રીતે લખી શકાય, H2SO4 વત્તા એલ્યુમિનિયમ. તો આમાં એલ્યુમિનિયમ આની સાથે સંયોજાશે, એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સંયોજાય, પણ એના નિયમ પ્રમાણે સંયોજાય. 9મા ધોરણમાં આવે છે. અહીંયા -2 હોય, અહીંયા +3 હોય. તો 3 ને અહીંયા આપો, 2 ને અહીંયા આપો, તો એલ્યુમિનિયમ સલ્ફેટ આવી રીતે ન બને. ખાલી ભેગા નથી કરવાના. બરાબર. એલ્યુમિનિયમ 2 થાય, સલ્ફેટ 3 થાય. તો એલ્યુમિનિયમ સલ્ફેટ, આમાં ઝિંક સલ્ફેટ સીધું બનતું હતું, ઝિંક સલ્ફેટ સીધું બનતું હતું, આમાં નહીં બને. બરાબર. કારણ કે એની સંયોજકતા એ પ્રમાણે. તો આમાં કંઈક આવું બનશે, એલ્યુમિનિયમ સલ્ફેટ 3 વાર અને વત્તા હાઇડ્રોજન વાયુ તો મળે જ ત્યાંમાં, વત્તા હાઇડ્રોજન વાયુ. કેમ? કારણ કે એલ્યુમિનિયમે પ્રક્રિયા કોની આરે કરી? તો કે સલ્ફેટ આરે. રેડી? એલ્યુમિનિયમે પ્રક્રિયા કોની આરે કરી? તો કે સલ્ફેટ આરે. હવે જો અહીંયા આગળ આને બેલેન્સ કરવું હોય ને તો ખાલી સલ્ફેટ ગણી લેવાનું એટલે બેલેન્સ થઈ જશે. બોલો બેટા સલ્ફેટ કેટલી વાર છે અહીંયા આગળ? આખે આખું સલ્ફેટ કહેવાય, આખે આખું સલ્ફેટ. આને આમ ધારી શકાય કે Al2 છે અને X3 છે. આખું સલ્ફેટ એટલે X લઈ લઈએ. તો સલ્ફેટ 3 વાર છે અને અહીંયા સલ્ફેટ 1 વાર છે, તો અહીંયા 3 વાર કરી દઈએ. તો H2 3 વાર થઈ ગયા, તો H2 3 વાર કરી દઈએ. રેડી? બોલો બેટા આ પ્રક્રિયા ક્લિયર છે? હવે શું કર્યું? આ પ્રક્રિયા ક્લિયર હોય તો આની પછીનું સમીકરણ બનાવી દો ફટાફટ. ત્રીજી પ્રક્રિયામાં એવું કીધું છે મંદ HCl ની લોખંડના વેર સાથે પ્રક્રિયા. મંદ HCl, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે મંદ HCl ની લોખંડ એટલે Fe સાથેની પ્રક્રિયા. આ તો બહુ ઈઝી છે. પહેલા લખવાનું HCl વત્તા લખવાનું Fe. તો Fe હોય Cl સાથે FeCl2 બનાવે, FeCl2 બનાવે અને વત્તા હાઇડ્રોજન વાયુ બને. બરાબર. વત્તા શું બને? હાઇડ્રોજન વાયુ. આ બધી પ્રક્રિયામાં એક વસ્તુ કોમન છે, ધાતુ આરે પ્રક્રિયા, ધાતુ આરે પ્રક્રિયા અને ધાતુ આરે પ્રક્રિયા. જ્યારે બી એસિડ ધાતુ આરે પ્રક્રિયા કરે ત્યારે હંમેશા હાઇડ્રોજન વાયુ બને. બરાબર. એટલે હંમેશા એટલે અહીં લખી દીધું હાઇડ્રોજન વાયુ. તો હાઇડ્રોજન વાયુ મેં સીધો જ બનાવી દીધો. હવે આ પ્રક્રિયા હોય એને આપણે બેલેન્સ કરવી હોય તો અહીંથી કરવાની. Cl કેટલા છે? તો કે 2 છે, તો Cl ને આપણે 2 કરી દઈએ. Cl ડબલ થઈ ગયા તો હાઇડ્રોજન પણ ડબલ થઈ ગયા, હાઇડ્રોજન ડબલ છે જ અહીંયા. તો પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. રેડી?